દરેક ઋણ પૂર્ણાંક એ નાની સંખ્યા છે શૂન્ય કરતા. શૂન્ય નાનો છે તમામ ધન પૂર્ણાંક કરતા. હવે આપણે આજના ટોપિક જોવાના છે. જે સંખ્યાને તમે p બાય q ના ફોર્મમાં લખી શકો ને એ સંખ્યાને શું કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. હવે આપણે PYQ જોશું. મોડલ ક્વેશ્ચન્સ જોઈએ. હવે નોટ્સ આ એક લખી નાખો. આવૃત દશાંશ એનો મતલબ અનલિમિટેડ, અનંત દશાંશ. એમાં કોણ p બાય q છે ને કોણ p બાય q નથી, આ એક લખી નાખજો. હવે એક નાની એવી બાબત તમારી સાથે શેર કરવી છે કે નિર્ણય કોન્સ્ટેબલનો પ્લાનર કોર્સ છે આપણી પાસે. જે બેચનું નામ નિર્ણય છે, કોન્સ્ટેબલ પરીક્ષા ટાર્ગેટ છે અને એનો પ્રોપર પ્લાનિંગ વાળો કોર્સ છે. આ જે કોર્સ છે એની અંદર તમને 1500 કલાકનું લેટેસ્ટ તાજે તાજું હાલ રેકોર્ડિંગ ચાલુ જ છે એ કોર્સ તમને મળવા પાત્ર છે, એકદમ પ્રોપર પ્લાનિંગ સાથે. કે ભાઈ કઈ રીતનો પ્લાનિંગ કે અત્યારે જ 2025ના જેટલા પણ સવાલ પૂછાયેલા હોય ને એ દરેક સવાલ ક્લાસ 3ના તમને આ લેક્ચરમાં મળી જશે. એ પેટર્નના સવાલ તમને મળી જશે. એ પેટર્નના બીજા કેવા પૂછાઈ શકે મળી જશે. હું તમને જો સમજાવવા બેસું ને તો હું તમને ટૂંકમાં એવું કહી શકું કે પહેલાં છે ને આપણે થિયરી ભણશું, એની પછી એને લગતા ક્વેશ્ચન ભણશું, એની પછી એની PYQ ભણશું, એની પછી એના મોડલ ક્વેશ્ચન ભણશું. આ રીતે પ્રોપર પ્લાનિંગ સાથે ભણીશું. અને આ ટોટલ બધા સબ્જેક્ટના થઈ અને 1500+ કલાકનું કન્ટેન્ટ તમને પીરસવાનું છે. એ પણ તાજે તાજું અને આમ ગણો તો 2024નો રેકોર્ડેડ કહેવાય. કારણ કે આ વર્ષ હજી ચાલુ છે ને, જે આવતા વર્ષમાં પણ આનું રેકોર્ડિંગ ચાલુ જ રહેશે. એટલે એકદમ તાજે તાજો પ્યોર લેટેસ્ટ રેકોર્ડેડ કોર્સિસ છે. અને બીજી વસ્તુ કે આ ઓફલાઈનની જેમ જ આમાં તમને છેલ્લે નોટ્સ લખાવવામાં આવશે કે ભાઈ હવે તમે આ એક મુદ્દો લખી નાખો. ગણિતમાં તો એટલી બધી નોટ્સ ના આવે, પણ બાકીના જે વિષય છે એમાં તમને પ્રોપર નોટ્સ લખાવવામાં આવશે કે આમાં આ વસ્તુ લખો. એની પછી તમને GCRTનો એક કોર્સ 2598 રૂપિયાનો અને બીજો NCERTનો કોર્સ 2598 રૂપિયાનો ફ્રી મળવા પાત્ર છે. જો તમે અત્યારે પરચેસ કરી લો ને તો આ તો તમારે ઓલરેડી ચાલુ જ થઈ જાય. અને આની જોડે જોડે તમને શું કહેવાય કે ગણિતનો બેઝિક મેથ્સનો કોર્સ પણ તમને મળવા પાત્ર છે. અને બીજી વસ્તુ કે આ જે નિર્ણય કોન્સ્ટેબલનો પ્લાનર કોર્સ છે એમાં સંપૂર્ણ નવા સિલેબસ આધારિત છે, લેટેસ્ટ રેકોર્ડેડ છે, માઇન્ડ મેપ રિવિઝન આવશે, સિલેબસના 360 ડિગ્રી એપ્રોચથી આવશે. એટલે કે એમાં NCERT GCRTનું પણ કન્ટેન્ટ આવી જશે. અને દરેક વિડીયોના અંતે પૂછાયેલા પ્રશ્ન અને કેવા પૂછાઈ શકે એટલે મોડલ ક્વેશ્ચન આવી જશે. અને બીજી હજેક વાત કરું તો આની 6 મહિનાની પ્રાઇસ અત્યારે 3499 રૂપિયા રાખવામાં આવેલી છે. અને આ પ્રાઇઝ જે છે એ 15000 રૂપિયા આ ઓફર પૂરી થશે 24 ડિસેમ્બર પછી, એટલે આ પ્રાઇસ બદલી જશે. બીજી વસ્તુ કે જો તમે પરચેસ કરો તો આ 15000 છે એની જગ્યાએ 3499 રૂપિયા પે કરવાના, પ્લસ એક્સ્ટ્રા તમને 1 મહિનો ફ્રી મળવા પાત્ર છે. અને જો તમે 12 મહિનાનું પરચેસ કરો તો એના પ્રાઇસ છે 24000 રૂપિયા. પણ અત્યારે 24 ડિસેમ્બર સુધીમાં તમને 4499માં મળવા પાત્ર છે. અને જોડે જોડે 1 મહિનો ફ્રી, એટલે કે 12 મહિનાની જગ્યાએ તમને 13 મહિના અને 24000ની જગ્યાએ 4499 રૂપિયા મળવા પાત્ર છે. 24 મહિના જે છે એમાં પણ એની પ્રાઇસ 33000 રૂપિયા છે, પણ એ 6499માં મળવા પાત્ર છે ને 1 મહિનો ફ્રી. એટલે કે 24 મહિનાની પ્રાઇસ 33000 રૂપિયા 24 ડિસેમ્બર પછી થઈ જશે. પણ અત્યારે આ 33000ના 6499 આપણે અનાઉન્સ કર્યું છે, આપણે આ નવો લોન્ચ કર્યો છે એની ખુશીમાં, અને પ્લસ 24 મહિનાની જગ્યાએ 1 મહિનો એટલે 25 મહિના તમને મળવા પાત્ર છે આ પ્રાઇઝની અંદર. બીજું વસ્તુ કે ઓફર આ 24 ડિસેમ્બર સુધી છે અને આમાં તમને 5 નોટબુક, સ્ટડી નોટબુક ફ્રી મળવા પાત્ર છે. તમારી ઘરે પહોંચી જશે આવી નોટબુક. અને આ કોર્સ જે છે તમને ક્યાં જોવા મળશે? વેબ સંકુલની એપ્લિકેશન ઉપર. વેબ સંકુલની એપ્લિકેશન જે છે એના ઉપર તમને જોવા મળશે. અને આના માટે કંઈ પણ તમારે માહિતી જોતી હોય ને તો આપેલા નંબર ઉપર તમે ફોન કરીને વધુ માહિતી લઈ શકો છો. મેં જે વિશેષતા કીધી ની દરેક વિશેષતા આની અંદર પણ છે, દરેક વિશેષતા. પણ આમાં ખાલી પ્રાઇઝની ફેરફાર રહેશે. આમાં જે ફ્રી મળે છે એ જ વસ્તુ આમાં ફ્રી મળે છે. આમાં જેવું તાજે તાજું રેકોર્ડ થાય છે આમાં પણ તાજે તાજું છે. આમાં 360 ડિગ્રી, આમાં પણ 360 ડિગ્રી, બધું જ સમાન છે. પણ બધું સમાન એટલે ટોપ કન્ટેન્ટ આમાં આવશે PSI લેવલનું. પણ આમાં તમને એક્સ્ટ્રા શું, મતલબ આ એક્સ્ટ્રા વસ્તુ કહેવાય, PSI લેવલ વાળું કહેવાય. એટલે થોડીક ફી તમારે એક્સ્ટ્રા પે કરવાની રહેશે. કે 6 મહિનાની ફીસ આની કેટલી છે? 3999. જે 15000 રૂપિયા છે એની કેટલી થઈ જશે? 3999.
આ 24 ડિસેમ્બર સુધી પણ આમાં ઓફર એ જ તારીખ સુધી છે, 24 ડિસેમ્બર સુધી જ છે. અને આમાં પણ 6 મહિનાની જગ્યાએ તમને 7 મહિના મળવા પાત્ર છે. 12 મહિનાના 24,000 રૂપિયા છે. પણ અત્યારે 24 તારીખ પહેલા તમે પરચેસ કરો તો 4,999માં મળવા પાત્ર છે ને 1 મહિનો ફ્રી. એટલે કે 13 મહિનાની ફીઝ આ 4,999 થઈ જશે અને 24 તારીખ પછી 12 મહિનાની 24,000 થઈ જશે. 24 મહિનાની ફીઝ 36,000 રૂપિયા થઈ જશે. ક્યારે? 24 તારીખ પછી. પણ 24 તારીખ પહેલા તમે જો આ પરચેસ કરી લો 24 ડિસેમ્બર પહેલા, તો 24ની જગ્યાએ તમને 25 મહિના મળવા પાત્ર છે અને 36,000ની જગ્યાએ તમને 6,999માં કોર્સ મળવા પાત્ર છે. તો અને આમાં પણ 5 સ્ટડી નોટ મળવા પાત્ર છે. એટલે જો તમે PSI કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો અત્યારે વન સ્ટોપ સોલ્યુશન કે જેમાં તમામ વસ્તુ તમારા પરીક્ષાને ક્રેક કરવાની બધી જ વસ્તુ આવી જશે. જેમાં ફક્ત ને ફક્ત તમારું મગજ, પેન અને રફ બુક લઈને બેસી જવાનું. 5 નોટબુક તો અમે અહીંયાથી તમને આપવાના છીએ. ડન. તો એક આ વસ્તુ તમને મારે કહેવાની હતી. હવે આગળનો વિડીયો તમે કન્ટિન્યુ કરો. હેલો ફ્રેન્ડ્સ, સુબ્રત નકુમ વેબ સંકુલમાં તમારું બધાનું દિલ ખોલીને તગારા ભરીને સ્વાગત કરું છું. મોસ્ટ એન્ડ સ્ટ્રોંગલી વેલકમ. સંખ્યા પદ્ધતિ ભાગ 3. આજે ગણિતનો લેક્ચર છે જેનો ટોપિક સંખ્યા પદ્ધતિ ભાગ 3 છે. અને આ લેક્ચરની શરૂઆત કરીએ તેની પહેલા આપણે શું ભણી ગયેલા છીએ તેની પહેલા વાત કરી લઈએ કે આપણે ગયા લેક્ચરમાં પૂર્ણાંક સંખ્યા વિશે ડિસ્કસ કરી હતી. પૂર્ણાંક સંખ્યા જે છે એને જર્મન શબ્દ ઝેહલિન એ શબ્દ ઉપરથી આવેલો છે અને જે જર્મન શબ્દ છે ને જેનો અર્થ સંખ્યાઓ થાય છે. આ જે પૂર્ણાંક સંખ્યા છે એમાં આખી સંખ્યા હોય, અધૂરા જીવની સંખ્યા ન હોય, જેને અપૂર્ણાંક કહીએ છીએ. આખી સંખ્યા હોય છે એમાં આપણને 3 પ્રકાર જોવા મળે છે. એક ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક. દરેક ઋણ પૂર્ણાંક એ નાની સંખ્યા છે શૂન્ય કરતા. શૂન્ય નાનો છે તમામ ધન પૂર્ણાંક કરતા. તમે ઉલટું પણ બોલી શકો કે તમામ ઋણ સંખ્યાઓ એ નાની છે શૂન્ય કરતા. શૂન્ય નાનો છે તમામ ધન સંખ્યા કરતા. એની પછી સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા નથી મળતી, પણ તમને 2 સંખ્યા મળે છે, સૌથી મોટી ઋણ પૂર્ણાંક અને સૌથી નાની ધન પૂર્ણાંક. એની પછી આપણે આગળ ગયા હતા પૂર્ણ સંખ્યા, કે જે સંખ્યામાં ઋણ પૂર્ણાંક ન હોય તેવા પૂર્ણાંકને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. એમાં કોણ કોણ આવે? તો કે ધન પૂર્ણાંક આવે ને શૂન્યનો સમાવેશ થાય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા નીલ બટા સન્નાટા મેંડી, શૂન્ય. તેની પછી આપણે જોયું હતું પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા જે છે એને ધન પૂર્ણાંક કહેવામાં આવે છે. જેટલી પણ ધન પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક 1 થી શરૂઆત થાય છે તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થશે. એની પછી પ્રાકૃતિક સંખ્યા છે એ હું તમને એ પણ મેં સમજાવ્યું હતું કે ભાઈ જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા છે ને એ તમામ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણાંકની અંદર સમાયેલી છે. પૂર્ણાંક મોટો દરિયો છે. એ દરિયાની અંદર આ પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે. તો મેં 2 વિધાન લખાવ્યા હતા દરેક સેન્ટેન્સમાં, દરેક સંખ્યાના પ્રકારમાં, કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક છે, પણ દરેક પૂર્ણાંક એ પૂર્ણ નથી, દરેક પૂર્ણાંક એ પ્રાકૃતિક નથી. અને એક્સ્ટ્રા કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એમ પણ કહીએ કઈ. તેની પછી એકી બેકી સંખ્યાની વાત કરી હતી. એકી બેકીના સરવાળા બાદબાકી ગુણાકારની વાત કરી હતી કે નિક્રી એકી સંખ્યાનો ગુણાકાર કરો તો એકી જવાબ આવે, નિક્રી બેકી સંખ્યાનો ગુણાકાર કરો તો બેકી સંખ્યા આવે. અને આડાવળી હોય એટલે કે એકી બેકી એવો ગુણાકાર હોય તો એનો ફરજિયાત બેકી ગુણાકાર થશે. એકી એકી એટલે સમાન હોય તો બેકી થાય, બેકી બેકીનો પણ સરવાળો બેકી થાય, એકી એકીનો સરવાળો કે બાદબાકી પણ બેકી થાય, પણ અલગ હોય એકી બેકી એનો સરવાળો કે બાદબાકી હોય તો એકી થશે સંખ્યા. તેની પછી આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા વિશે ડિસ્કસ કરી હતી કે જેને ફક્ત ને ફક્ત 2 જ અવયવ હોય, 1 અને સંખ્યા પોતે, તો તેવી જે સંખ્યા છે તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. કેવી? અવિભાજ્ય. અને આ અવિભાજ્ય સંખ્યા છે. અને બીજી વિભાજ્ય સંખ્યા કે જેમાં 2 કરતા વધારે આપણને અવયવ જોવા મળે તો તેને વિભાજ્ય કહેવાય. અવિભાજ્યમાં આપણે ઘણી બધી ડિસ્કસ કરી હતી. એની વિશેષતા સૌથી મોટી, સૌથી નાની, સૌથી મોટી નથી મળતી, પણ 1 અંકની મોટી, 2 અંકની મોટી, 3 અંકની મોટી, 4 અંકની મોટી, 4 અંકની નાની સંખ્યા, 3 અંકની નાની સંખ્યા, 2 અંકની નાની સંખ્યા, આ બધાની ડિસ્કસ કરી હતી કે ભાઈ 7 જે છે એ 1 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા છે અને 2 જે છે 1 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. 97 જે છે 2 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા છે. 11 જે છે એ 2 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. 997
એ 3 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા છે ને 101 એ શું કહેવાય કે 3 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. આ બધું આપણે અને મોટામાં મોટી 4 અંકની સંખ્યા છે 9973. આ બધી આપણે ડિસ્કસ કરી ચૂકેલા છીએ. અવિભાજ્ય સંખ્યા 1 થી 25 માં 9 હોય છે, 25 થી 50 માં 9 હોય છે, પછી 25 થી 50 માં 6 સંખ્યા અવિભાજ્ય હોય છે, 50 થી 75 માં 6 અવિભાજ્ય સંખ્યા હોય છે, 75 થી 100 ની અંદર 4 અવિભાજ્ય સંખ્યા હોય છે. આ અવિભાજ્ય સંખ્યામાં મોટી મોટી વાત કરી હતી. પછી એની પછી અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય કોને કહેવાય એની વાત કરી હતી. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય, વર્ગમાંથી એક બાદ કરો, આ બધી સંખ્યા વિભાજ્ય થશે. કોઈ પણ બેકી સંખ્યા હશે 2 કરતા, એ બધી જ સંખ્યા વિભાજ્ય થશે. જેનો છેલ્લો ડિજિટ 5 હોય, 5 સિવાય કોઈ પણ સંખ્યાનો જેનો છેલ્લો ડિજિટ 5 હોય તો એને પણ વિભાજ્ય કહેવાશે. અને જે અવિભાજ્ય સંખ્યા છે તેનો છેલ્લો ડિજિટ 1, 3, 9 અને 7 એમાંથી હોઈ શકે, હોય એવું ફરજિયાત નથી, પણ આટલામાંથી જ હશે. એ પાછું ફાઇનલ છે. આની સિવાય બીજું કોઈ પણ નહીં હોય. ચાલો ડન. આ બધી આપણે ગયા લેક્ચરમાં ડિસ્કસ કરી હતી અને હવે આપણે આજના ટોપિક જોવાના છે. તો આજના ટોપિકમાં આજે આપણે પહેલા તો જોવાનું છે સમય સંખ્યા. બહુ કામનો ટોપિક છે અને પરીક્ષામાં પૂછાતો ટોપિક છે. તેની પછી તેની ઓપોઝિટ સંખ્યા છે અસમય સંખ્યા. એની પછી આપણે અસમય સંખ્યા વિશે વાત કરવાની છે. અસમય સંખ્યા એની પછી આપણે વાસ્તવિક સંખ્યા વિશે ડિસ્કસ કરવાની છે. વાસ્તવિક સંખ્યા પૂરી થઈ જાય એની પછી આપણે સંકર સંખ્યા વિશે ડિસ્કસ કરવાની છે. સંકર સંખ્યા પૂરી થઈ જાય એની પછી આપણે વિરોધી સંખ્યા વિશે ડિસ્કસ કરવાની છે. વિરોધી સંખ્યા પૂરી થઈ જાય એની પછી વ્યસ્ત સંખ્યા, ને વ્યસ્ત સંખ્યા પૂરી થઈ જાય એની પછી નિરપેક્ષ મૂલ્ય. કોઈ પણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય વિશે ડિસ્કસ કરવાની છે. તો આજના આપણા 7 મુદ્દા છે. આજે આપણે 7 મુદ્દા જે છે એને જોવાના છે. તો ધીમે ધીમે શરૂ કરીએ. સૌથી પહેલા આપણે સમય સંખ્યા વિશે ડિસ્કસ કરીએ કે ભાઈ સમય સંખ્યા કહેવાય કોને? તો આને તો પહેલા આઈ કહેવાય કે જે પૂર્ણાંક, જેટલી પણ પૃથ્વી પરની પૂર્ણાંક છે અને જેટલી પણ અપૂર્ણાંક છે આનો સમાવેશ કરો ને એટલે આને શું કહેવાશે? આને કહેવાશે સમય સંખ્યા. આને શું કહેવાશે? સમય સંખ્યા. સમય સંખ્યામાં બીજું શું હોય? સમય સંખ્યામાં બીજું શું હોય તો કે જેને તમે અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવી શકો, p/q ના રૂપમાં, જેમાં તમારે q બરાબર 0 નહીં લેવાનો અને p અને q એના બરાબર કોઈ પણ આખી સંખ્યા લેવાની. ઋણમાં હોય તો બી ચાલશે, પ્લસમાં હોય તો બી ચાલશે, પણ લેવાની કેવી? આખી સંખ્યા. જે સંખ્યાને તમે p/q ના ફોર્મમાં લખી શકો ને એ સંખ્યાને શું કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. તમારા છેદમાં q છે ને એના બરાબર 0 નહીં લેવાનો, બાકી તમારે પૂર્ણાંકમાંથી કોઈ પણ સંખ્યા લઈ લેવાની. તમારા પાસે પૂર્ણાંક સંખ્યા છે ને અસંખ્ય છે, એન્ડલેસ છે. તો એ જે પૂર્ણાંક સંખ્યા જે છે એમાં આપણે શું કરવાનું છે? એમાંથી કોઈ પણને લેવાના, તો એક સાદો અપૂર્ણાંક બનશે. તો એને શું કહેવાશે? સમય સંખ્યા. એને શું કહેવાશે? સમય સંખ્યા. ઓકે, હવે એક સવાલ પૂછું. આ z એમાં કોણ કોણ આવે? પહેલા તો ક્યાંથી શરૂ થાય મને ખબર નથી. -2, -1, 0, 1, 2 ક્યાં સુધી જશે મને ખબર નથી. હવે તમે જુઓ, -2 છે ને એના છેદમાં હું 1 લખી શકું. આવું આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા. -1 છે ને એના છેદમાં 1 લખી શકું. આ 0 છે ને એના છેદમાં 1 લખી શકું. આ 1 છે ને એના છેદમાં 1 લખી શકું. 2 છે ને એના છેદમાં 1 લખી શકું. તો આ શું કહેવા માંગે છે કે -2 ને આ -2 છે એને -2 ના છેદમાં 1 લખી શકું. -1 ના છેદમાં 1 છે એને -1 ના છેદમાં 1 લખી શકું. આ 0 છે એને 0 ના છેદમાં 1 લખી શકું. આ 1 છે એને 1 ના છેદમાં 1 લખી શકું. આ 2 છે એને 2 ના છેદમાં 1 લખી શકું. મેં જેટલી પણ પૂર્ણાંક લખી છે એ તમામ પૂર્ણાંક જે છે એને હું આ રૂપમાં લખી શકું છું. હું તમામને આ રૂપમાં લખી શકું છું. આ રૂપને શું કહેવાય? આ રૂપને શું કહેવાય? આ રૂપને કહેવાય p/q નું રૂપ. આ રૂપને કેવું કહેવાય? આ p/q નું રૂપ છે. હા, 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 તો બધા શું છે? p/q ના રૂપ છે. બધા એના રૂપ છે? p/q ના રૂપ છે.
તો જેને તમે p/q ના રૂપમાં લખી શકો, જેને તમે p/q ના રૂપમાં લખી શકો, તો એવી તમામ સંખ્યાને શું કહેવાશે? સમય સંખ્યા. તો એનો મતલબ છે પૂર્ણાંક જે છે એ તો સમયની અંદરનું આવી ગયું. હા, આવી ગયું. તો એનો મતલબ કે દરેકને તમે આમ લખી શકો p/q ના રૂપમાં. તો આ જે જેટલી પણ પૂર્ણાંક સંખ્યા છે, તે તમામ સમય છે. એટલે કે હું આમ કરી શકું કે સમય આ જેટલે પણ પૂર્ણાંક છે એ કોની અંદર સમાયેલા છે? સમયની અંદર. સમય સંખ્યા જેને અંગ્રેજી શબ્દ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? ક્યુ વડે. સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. તો જેટલી પણ પૂર્ણાંક સંખ્યા છે એ ક્યુની અંદર છે. બધા કેવા છે? ક્યુની અંદર. હજી એક વસ્તુ કે સમય સંખ્યા છે એને હિન્દીમાં પરિમેય કહેવાય. પરિમેય સંખ્યા. અને આને અંગ્રેજીમાં રેશનલ નંબર કહેવાય. શું કહેવાય? રેશનલ નંબર. પણ એને કોન્સ્ટન્ટ વડે, અંગ્રેજી શબ્દ છે કોન્સ્ટન્ટ, એનાથી ક્યુ વડે આને દર્શાવવામાં આવે છે. કારણ કે આર વડે દર્શાવો અને રેશનલ પણ કહેવાય. આનું બીજું નામ શું થશે? રેશનલ. પણ રેશનલનો કેપિટલ આર લેશો તો એ તો વાસ્તવિકમાં આવી જશે. એટલે આપણે બીજો અંગ્રેજી શબ્દ છે ક્યુ, કોન્સ્ટન્ટ, એના પેલો લેટર ક્યુ વડે આપણે દર્શાવીએ છીએ. એટલે જેટલી પણ પૂર્ણાંક સંખ્યા છે દરેક શેની અંદર છે? ક્યુની અંદર છે. ક્યુ એટલે સમય સંખ્યાની અંદર છે. ઓકે, તો સાહેબ હવે ખાસ યાદ રાખજો, આપણે એવું ભણ્યા હતા ડબલ્યુ છે ને એ આખે આખું ઝેડ ની અંદર છે, એન છે ને એ આખે આખું ડબલ્યુ ની અંદર છે. તો આ પ્રાકૃતિક સંખ્યા ડબલ્યુ ની અંદર, ડબલ્યુ ઝેડ ની અંદર, ઝેડ ક્યુ ની અંદર. તો આને તમે આમ લખી શકો, આ એન, તો આને તમે કઈ રીતે લખી શકો? આ એન એ કોની અંદર છે? ઈ છે ડબલ્યુ ની અંદર. આ ડબલ્યુ કોની અંદર છે? ડબલ્યુ ઝેડ ની અંદર. આ ઝેડ કોની અંદર છે? આ ઝેડ ક્યુ ની અંદર. તો તમે આને આ રીતે પણ લખી શકો કે ભાઈ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક પૂર્ણાંક છે ને પૂર્ણાંક એ સમય છે. આ રીતે તમે લખી શકો. હવે મેં તમને વાત કોની કરી? મેં વાત કરી તમને સમય સંખ્યાની. હવે સમય સંખ્યા છે જેને p/q ના ફોર્મમાં લખી શકાય. તો ઘણાના મનમાં અલગ સવાલ આવશે. હું તમને કહું ભાઈ -3 આ સંખ્યાને સમય સંખ્યા કહેવાય? હા, અને સમય સંખ્યા કહેવાય. આ સમય સંખ્યા છે. -22/7 અને સમય સંખ્યા કહેવાય? હા. કેમ સાહેબ? કારણ કે p/q ના ફોર્મમાં લખી શકાય. 22/7 અને સમય સંખ્યા કહેવાય? હા, અને સમય સંખ્યા કહેવાય. 3.14 આ 3.14 છે તો નામ લખાય 314/100. તો આને પણ સમય સંખ્યા કહેવાય? હા, આ પણ સમય સંખ્યા છે. -3 22/7 -22/7 22/7 314/100. એની પછી 4 નું વર્ગમૂળ, તો આને શું કહેવાય? 2. તો 2 ને શું કહેવાય? 2/1. તો સમય સંખ્યા છે? હા, તો સમય સંખ્યા છે. તો આ પણ શું થઈ? સમય સંખ્યા. એની પછી ઘણાને આમાં કન્ફ્યુઝન છે, જે સોખવેટ કરેલી છે ઓલરેડી. તો આ સમય સંખ્યા છે. તો જો મેં તમને એવું કીધું હતું કે કોઈ પણ ઋણ સંખ્યા હોય ને એનું વર્ગમૂળ ન નીકળે, એનું ઘનમૂળ નીકળે. કોઈ પણ ઋણ સંખ્યા હોય એનું વર્ગમૂળ ક્યારેય ન નીકળે, પણ એનું ઘનમૂળ નીકળે. આનું ઘનમૂળ થાય -2. કેટલું થાય? -2. તો આને 2/1 કહેવાય? -2/, હા. તો એનો મતલબ આ સમય સંખ્યા છે. તો આ એટલી સમય સંખ્યા છે, બાકીની કોઈ સમય મતલબ આમાં જેટલી બધી સમય સંખ્યા થશે કે જેને તમે p/q ના ફોર્મમાં લખી શકો. હવે ઘણાને પાઈ આવે ને એટલે કન્ફ્યુઝ થાય. -3 22/7 3.14 -22/7 √4 -8 નું ઘનમૂળ. આ બધી જ સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા. કેમ સાહેબ? કારણ કે એને p/q ના ફોર્મમાં લખી શકાય છે. એટલા માટે આ દરેક સંખ્યા કેવી થશે?
સમય સંખ્યા થશે. હવે મેં તમને સમય સંખ્યાની મોટી મોટી ને ઝીણી ઝીણી બધી બાબતોની ડિસ્કસ મેં તમને કરી દીધી કે ભાઈ સમય સંખ્યાનો રોલ શું છે. તો કે ભાઈ સમય સંખ્યા જે છે ને P/Q ના ફોર્મમાં લખી શકાય અને કોન્સ્ટન્ટ અંગ્રેજી શબ્દ છે જેના આધારે આપણે આને Q વડે દર્શાવતા હોઈએ છીએ. ચાલો ડન. તેની પછી નીચે આપેલમાંથી કઈ સમય સંખ્યા નથી, આવું આપણને પૂછ્યું. સમય સંખ્યા નથી કઈ, તો એનો મતલબ શું થશે કે જેને P/Q ના ફોર્મમાં ના લખી શકો. નીચેનામાંથી એટલે તમારે વિકલ્પ જોવા પડે. 4 નું વર્ગમૂળ એને શું કહેવાય? 2/1. 16 નું વર્ગમૂળ એને શું કહેવાય? 4/1. 32 નું વર્ગમૂળ મને નથી ખબર ને તમને ખબર નથી, ટૂંકમાં પોઈન્ટમાં આવે. 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. 8/1. એનો મતલબ આ P/Q ના ફોર્મમાં છે, આ પણ છે અને આ પણ છે. આ P/Q ના ફોર્મમાં નથી, તો એનો મતલબ આ સમય સંખ્યા નથી. તો આ ઓપ્શન સી એ સમય સંખ્યા નથી. તેની પછી નીચેનામાંથી કઈ સમય સંખ્યા નથી? 8 નું ઘનમૂળ કેટલું થાય? 2. 2 ને 2/1 કહેવાય. 27 નું ઘનમૂળ કેટલું થાય? 3. 3 ને 3/1 કહેવાય. 125 નું ઘનમૂળ કેટલું થાય? 5/1 કહેવાય. અને 500 નું ઘનમૂળ ના નીકળે. 500 નું ઘનમૂળ ના નીકળે. આ મેં તમને વર્ગ અને ઘન આ બે કરવાના કીધા છે. વર્ગ અને ઘન કર્યા હશે તો તમને આઈડિયા હશે. તો આ 8 કોનો ઘન? 2 નો, 27 3 નો, 125 5 નો, આ કોઈનો ઘન નથી. એનો મતલબ આને P/Q ના ફોર્મમાં ના લખી શકાય, એટલે આ સમય સંખ્યા નથી. નીચે આપેલમાંથી કઈ સમય સંખ્યા નથી? અગેન તો ખાલી 4 નું વર્ગમૂળ +5 છે. 4 નું વર્ગમૂળ 2 અને +5. 5 ને 2 7. 7 ને 7/1 કહેવાય. હા, આ 9 નું વર્ગમૂળ, તો 9 નું વર્ગમૂળ 3 અને +5. 5 અને 3 કેટલા થાય? 8. 9 નું વર્ગમૂળ 3 અને 9 કેટલા થાય? 12. તો 12 ને 12/1 કહેવાય. હા, 15 નું વર્ગમૂળ નીકળતું નથી, આનું વર્ગમૂળ નથી નીકળતું. એટલે આ બધી સમય સંખ્યા થઈ, પણ આ સમય સંખ્યા નથી. અને તમને પૂછ્યું ઈ કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? નેક્સ્ટ, નીચે આપેલમાંથી કઈ સમય સંખ્યા નથી? હવે મસ્ત ક્વેશ્ચન છે. આપણે અપૂર્ણાંક ભણવાનું હજી બાકી છે. આપણે અપૂર્ણાંક સંખ્યા ભણવાનું હજી બાકી છે. જ્યારે આપણે અપૂર્ણાંક સંખ્યા ભણશું ને એટલે એમાં એક પ્રકાર આવશે, આવૃત દશાંશ. આ એક ટોપિક આવશે, આવૃત દશાંશ. આવૃત દશાંશમાં શું હોય? આવૃત દશાંશમાં આ સંખ્યા કેવી હોય? બે પ્રકારની એમ જોવા જાઉં તો હોય કે જે પોઈન્ટ પછી અનલિમિટેડ હોય, જેનો એન્ડ જ ન હોય, એન્ડલેસ હોય. પણ એન્ડલેસ હોય ને એમાં એક પેટર્ન બનતી હોય. કેવી પેટર્ન બનતી હોય સાહેબ? હું તમને કહું. આવી પેટર્ન બનતી હોય કે ભાઈ 1 1 1 1 1 નીકળા 1. એની પછી એક આવી પેટર્ન બનતી હોય 35 35 35. જો એક પેટર્ન બને. એની પછી હજી એક પેટર્ન બનતી હોય 1 4 4 1 4 4 1 4 4. આવી પેટર્ન બનતી હોય. એની પછી હજી એક પેટર્ન બનતી હોય કે 0.00333 આવી પેટર્ન બનતી હોય. તો આવી જે પેટર્ન બનતી હોય, આ પેટર્નમાં શું છે? આ પેટર્નમાં એક છે ને એ અનલિમિટેડ રિપીટેડ છે. જો પેટર્નમાં કેવું છે? એક અનલિમિટેડ રિપીટ છે. અહીંયા 35 છે, અનલિમિટેડ રિપીટ છે. 144 છે, અનલિમિટેડ રિપીટેડ મોડમાં છે. અહીંયા શરૂઆતમાં સ્થિર છે, પછી પાછા 3 3 3 રિપીટેડ મોડમાં છે. તો એનો મતલબ કે પ્રોપર એક પેટર્ન બને છે. આને શું કહેવાય? પ્રોપર એક પેટર્ન બને છે કે જે કોઈ એક ફોર્મમાં ચાલે છે કે પોઈન્ટ પછી 1 1 1 1 1 1 35 35 35 144 144 144 0 3 3 3 એમ. બીજી હજી એક પેટર્ન છે 0.35 42 48 આ રીતે, જેમાં કોઈ પેટર્ન જ નથી. 0.14 15 16 17 આની કોઈ પેટર્ન જ ન કહેવાય. કોકે સાહેબ આ 14 15 ના, રિપીટેડ. તો જે આવી સંખ્યા હોય કે જે પેટર્ન લેસ હોય, પેટર્ન વગરની હોય,
આવી જે સંખ્યા હોય કે જે પેટર્ન વગરની હોય તો તેવી સંખ્યા જે છે આ બંનેને કેવી કહેવાય? આવૃત સંખ્યા કહેવાય. કે આ અનલિમિટેડ છે, આ પણ અનલિમિટેડ છે, આનો કોઈ દી એન્ડ નહીં આવે. તમે 1/3 કરશો ને તો એના કેલ્ક્યુલેટરમાં એન્ડ આવી જશે, પણ હકીકતમાં કોઈ દી એન્ડ નહીં આવે. તમારે છે ને લઈને બેસવાનું, તમારે છે ને 1/3 કરવાનું. તમે કેટલા પોઈન્ટ સુધી પહોંચી શકો જોવાનું કે 0.1/3 કર્યા. હવે એને જોવાનું ક્યાં સુધી આવશે, તો કે ભાઈ 0.3 ક્યાં સુધી? એનો એન્ડ જ નથી, એનો એન્ડ જ નથી. તો એનો મતલબ શું થાય કે આ બધી સંખ્યા રિપીટેડ મોડમાં આવે. એમાં આ રિપીટેડ મોડ છે પણ આ નથી. તો જે રિપીટેડ મોડ છે ને આ, જેમાં એક પેટર્ન બનતી હોય, તો આવી સંખ્યાને p/q ના ફોર્મમાં લખી શકાય. એ હું તમને અપૂર્ણાંકમાં શીખવાડીશ કે આવી સંખ્યાને તમે p/q ના ફોર્મમાં લખી શકો છો. જ્યારે તમે આને p/q ના ફોર્મમાં લખી શકતા નથી. આવી જે સંખ્યા હોય એને તમે p/q ના ફોર્મમાં લખી શકતા નથી. જ્યારે તમે આને p/q ના ફોર્મમાં લખી શકો છો. હવે એ જ તમારે આમાંથી ગોતવાનું છે કે આમાંથી હવે આપણને શું પૂછ્યું છે કે નીચે આપેલામાંથી કઈ સમય સંખ્યા નથી. તો જો આ પોઈન્ટ છે, એની પછી રિપીટેડ 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 પોઈન્ટ છે, રિપીટેડ 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 પોઈન્ટ છે, 34 35 36 નો હાલે. રિપીટેડ નથી, ક્રમ છે. પછી જો આ પોઈન્ટ છે, એની પછી 48 48 48. તો આ બધામાં શું બને છે? બધામાં એક રિપીટેડ પેટર્ન થાય છે. આ બધામાં રિપીટેડ થાય છે, પણ આમાં થતી નથી. તો આમાં નથી થતી, તો એનો મતલબ કે આપણો રાઈટ આન્સર ઓપ્શન સી થાય. રાઈટ આન્સર કયો થાય? ઓપ્શન સી, કારણ કે એમાં કોઈ પણ રિપીટેડ પેટર્ન નથી. હજી આને આપણે અપૂર્ણાંક ચેપ્ટરમાં બહુ ડિટેલથી ને શાંતિથી ભણવાનું છે. નીચે આપેલામાંથી કઈ સમય સંખ્યા નથી? નીચેનામાંથી સમય સંખ્યા કઈ નથી? -3/4 આ -314/100 કહેવાય. આને તમે p/q ના ફોર્મમાં લખી શકો છો. તો સમય સંખ્યા છે, તો આ મને પૂછ્યું નથી, તો આ જવાબ નો આવે. 22/7 આ જવાબ નો આવે, કારણ કે p/q ના ફોર્મમાં છે. -333/100 આને તમે p/q ના ફોર્મમાં લખી શકો છો, તો આ જવાબ નો આવે. તો વધુ હવે એ જ જવાબ આવે. એટલે પાઈ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. પાઈને જે આપણે અસમય સંખ્યામાં ડિસ્કસ કરવાની છે. મસ્ત સવાલ છે, થોડીક નવી પેટર્નનો છે. ગુજરાતમાં હજી તમે ગુજરાત સરકારની ભરતીમાં આવા સવાલ નહીં જોયા હોય. હવે સવાલ શું કહેવા માંગે છે? 4 6 નું રૂટ એટલે 6 નું વર્ગમૂળ અને 3 24 નું વર્ગમૂળ, આનો ગુણાક ખાલી જગ્યા હશે. હવે આ બેયનો ગુણાક એટલે આ બેયનો શું કરવાનો? આ બેયનો કરવાનો ગુણાકાર. તો ગુણાકાર કરો એટલે 4 √6 એના ગુણ્યા 3 અને √24 આ રીતે થશે. હવે આનો શું કરો? ગુણાકાર. તો આ 4 અને આ 3 એ બેયનો પેલા આમનામ ગુણાકાર થઈ જાય. હા, તો 4 અને 3 કેટલા થાય? 12 એના ગુણ્યા. હવે રૂટમાં થાય 24 છક મને નથી આવડતા, તો શું કરવાનું? જો 24 નો ઘડિયો છે ને તમને આવડે જ છે. માની લો તમને ગમે એટલા 24 ના પૂછે, માની લો 24 તેરી પૂછે, તો જવાબ શું આવે? તો હું શું કરું? 12 તેરી 36 36 દુ 72. મને 24 નો ઘડિયો માટે મેં શું યાદ રાખ્યું કે હું 12 નો ઘડિયો યાદ રાખું. મને આનું જે પૂછે ને એ હું 12 નું શોધી નાખું અને એના ડબલ કરી નાખું. જો મને શું પૂછ્યું? 24 છ કેટલા? મને નથી ખબર, પણ મને એ ખબર છે કે 12 છંગ 72 થાય. 12 છંગ 72, 72 ના ડબલ 144. આ રોકડો હિસાબ. મને 24 નવા પૂછે તો આ 24 નવા કેટલા? એટલે મારા મનમાં તરત લાઈટ થાય 12 નવા 108, 108 ના ડબલ 216, 24 નવા 216. 24 અઠ્ઠા પૂછે તો 12 અઠ્ઠા 96, 96 ના ડબલ 192. એટલે મને 24 ના ગમે 24 ના ઘડિયામાંથી મને ગમે પૂછે એટલે હું મગજમાં શું કરું? સીધું 12 નું વિચારી લઉં. ઓકે, હવે જોજો 144 નું વર્ગમૂળ 12. આ 12 એના ગુણ્યા 144 નું વર્ગમૂળ 12. 12 ગુણ્યા 12 144 આવ્યા. તો 144 એ સમય સંખ્યા થાય. હા,
ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. નેક્સ્ટ. ઓકે, તો અહીંયા આપણી સમય સંખ્યા જે છે એને જે સમજવાનું છે, પરીક્ષામાં જે પૂછાય છે એ ટોપિક આપણો પૂરો થયો. હવે આપણો ટોપિક શરૂ થશે અસમય સંખ્યા. હવે કયો આવશે? અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય સાહેબ? તો પહેલી વસ્તુ, આને છે ને ક્યુ બાર વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? ક્યુ બાર વડે. બીજું, જેને તમે પી બાય ક્યુ ના ફોર્મમાં ના લખી શકો, જેને તમે પી બાય ક્યુ ના સ્વરૂપમાં ના લખી શકો, તો તેવી સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા. અથવા અસમય સંખ્યામાં શું આવે? જેનું પૂર્ણ વર્ગમૂળ ના નીકળે. જેનું પૂર્ણ વર્ગમૂળ ના નીકળે. જેવી રીતે આ 3 નો વર્ગમૂળ ના નીકળે. વર્ગમૂળની ગમે, ઘનમૂળ, ચતુર્થ મૂળ, છઠ્ઠું મૂળ, ગમે. જો 3 નું વર્ગમૂળ નીકળે નહીં, 10 નું ઘનમૂળ નીકળે નહીં, 50 નું વર્ગમૂળ નીકળે નહીં, 216 નું વર્ગમૂળ નીકળે નહીં, 25 નું ઘનમૂળ નીકળે નહીં. આ બધી જ સંખ્યા શેમાં આવશે? આ બધી જ સંખ્યા અસમય સંખ્યામાં આવશે. એટલે જેનું પૂર્ણ વર્ગમૂળ ના નીકળે. પૂર્ણ એટલે શું સાહેબ? જેવી રીતે હું તમને કહું કે ભાઈ આપણે ઘડીક પહેલા જોઈ ગયા કે ભાઈ 16 હોય તો આનું વર્ગમૂળ કેટલું થાય? 4. અથવા હું તમને એમ પૂછો 16 કોનો વર્ગ? 4 નો. એવી રીતે હું તમને પૂછું કે 25 કોનો વર્ગ? એટલે તમે શું કહેશો સાહેબ? 5 નો. એવી રીતે હું તમને પૂછું કે 3 કોનો વર્ગ? કોઈનો નહીં, 1 નો નહીં, 2 નો નહીં, પૂરું. 10 નું ઘનમૂળ, તો 10 કોનો ઘન? કોઈનો નહીં. 50 કોનો વર્ગ? કોઈનો નહીં. 216 કોનો વર્ગ? કોઈનો નહીં. અને 25 કોનો વર્ગ? કોઈનો નહીં. તો એનો મતલબ કે આ બધી જ સંખ્યા કેવી થશે? આ બધી જ સંખ્યા અસમય સંખ્યા થશે. અને ખબર ન પડે તો તમારે શું કરવાનું? અંદાજ ઉપર ચાલવાનું કે ભાઈ આમ જોઈ લેવાનું કે ભાઈ છે કે નહીં કોઈનો વર્ગ. માની લો કે તમને 216 માં કન્ફ્યુઝન હોય તો તમને થોડુંક તો યાદ હશે કે ભાઈ 256 કોકનો તો વર્ગ છે. 256, એની પછી 225, આ 225 15 નો. એની પહેલા કયો આવશે? 14 નો 196. 14 નો વર્ગ 196, 15 નો 225, 216 ની વચ્ચે આવે જે કોઈનો વર્ગ જ નથી. તો એનો મતલબ કે આનું વર્ગમૂળ નીકળે નહીં. તમે તમારા મોબાઈલમાં છે ને મેં જે સંખ્યા લખીને એનું તમે વર્ગમૂળ કાઢશો ને, હું તમને બતાવું કેલ્ક્યુલેટરમાં, કે જો તમને દેખાતું હોય તો. ન દેખે તમારા પાસે મોબાઈલ છે, કે આ 3 છે ને 3, એનું વર્ગમૂળ કાઢું તો જવાબ કેવો આવે? આ વર્ગમૂળ 3, આ જવાબ જો 1.73. મને હરખું નથી દેખાતું, તમને તો ક્યાંથી દેખાય? પણ તમે તમારા મોબાઈલમાં જોવાનું 1.7320508076. આ અનલિમિટેડ આવે. આપણા મોબાઈલની કેપેસિટી અહીંયા સુધીની છે, તો અહીંયા સ્ટોપ થઈ જાય. પેલું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર આવે ને, એમાં તમે કોઈ પણ સંખ્યા એને નાખશો ને એટલે એમાં કેવું બતાવશે? અનલિમિટેડ બતાવશે, કે જેનો એન્ડ જ નથી. તો એનો મતલબ આ દરેક સંખ્યા એવી છે કે જેનું વર્ગમૂળ કાઢવા જાવ ને તો એન્ડ લેસ અપૂર્ણાંક આવે. આપણે ઘડીક પહેલા જોયું હતું ને, આવો અપૂર્ણાંક મળે તમે કેલ્ક્યુલેટરમાં નાખો ને એટલે. પછી તમે છે ને છેદમાં 6 મૂકશો ને તો એક પેટર્નનો તમને મળશે. છેદમાં તમે 6 મૂકશો ને તો આ એ જ વસ્તુ છે કે ભાઈ અસમય સંખ્યામાં શું આવે કે અનલિમિટેડ તમને અપૂર્ણાંક આપે. પોઈન્ટ પછી અનલિમિટેડ સંખ્યા હોય છે કે જેનો એન્ડ હોતો જ નથી. તો તેવી સંખ્યા હશે તેને કેવી સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા. ચાલો, હવે અસમય સંખ્યામાં અમુક સિમ્બોલ પણ આવે છે કે જે પણ એન્ડલેસ છે. જેવી રીતે પાઈ. હવે આપણને બધાને શું લાગે? પાઈનું મૂલ્ય છે 3.14 ને અથવા તો 22/7 ને. આપણે ઘણા લોકો આવું કહે, તો ના, આ મૂલ્ય કેવું છે? આ મૂલ્ય અંદાજે છે. આ મૂલ્ય કેવું છે? આ મૂલ્ય અંદાજ મૂલ્ય છે. પાઈનું એક્ઝેક્ટ મૂલ્ય શું છે? પાઈનું એક્ઝેક્ટ મૂલ્ય છે 3.1515925. આ રીતે અનલિમિટેડ છે, જે એન્ડલેસ છે, એનો અંત થતો જ નથી. તો એનો મતલબ એવો થયો કે ભાઈ આ જે સંખ્યા પાઈ જે છે, પાઈ પોતે,
પાઈનું જે મૂલ્ય છે, તમને ખાલી પાઈનું મૂલ્ય લખીને દઉં, પાઈનું મૂલ્ય એમ કહું, પાઈ અથવા પાઈનું મૂલ્ય, તો એ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા થશે. એ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા. પણ હું તમને 3.14 કહું, જે પાઈનું મૂલ્ય નથી, પાઈનું અંદાજ મૂલ્ય છે. પાઈનું કેવું મૂલ્ય છે? અંદાજ મૂલ્ય છે. 22/7 કહું તો પાઈનું ઓરિજિનલ મૂલ્ય નથી, અંદાજ મૂલ્ય છે. તો એનો મતલબ એવો થશે કે જ્યારે પાઈનું અંદાજ મૂલ્ય એટલે કે 3.14 22/7, આ પછી સંખ્યા કેવી થશે? આ સંખ્યા p/q ના ફોર્મમાં લખી શકાય. આને તમે p/q ના ફોર્મમાં લખી શકો. એટલે આ સંખ્યાને તમારે શું કહેવાની? સમય સંખ્યા કહેવાની. એટલે આ સમય સંખ્યા થશે. પણ જ્યારે પાઈનું ઓરિજિનલ મૂલ્ય જે છે એ પોતે કેવું થશે? એ પોતે અસમય થશે. પાઈનું જે ઓરિજિનલ મૂલ્ય છે ને તે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એવી રીતે અમુક અચળાંક છે જેનાથી તમે કદાચ વાકેફ હોવ. આ ગાણિતિક અચળાંક ઈ છે, પછી ફી છે, આને ફી કહેવાય, ગોલ્ડન રેશિયો કહેવાય, અને એની પછી આ બધા છે, કોઈ પણનું વર્ગમૂળ કાઢવાનું થાય. તો આ બધા જ શેમાં આવશે? આ બધા જ આવશે અસમય સંખ્યામાં. પણ આ તો p/q ના ફોર્મમાં આને લખી શકાય છે, એટલા માટે આને આપણે શું કીધેલું છે? સમય સંખ્યા. એક આ ખાસ ધ્યાન રાખજો, આમાં કન્ફ્યુઝ નહીં થતા. પાઈનું ઓરિજિનલ મૂલ્ય કોઈને ખબર નથી, એટલે પાઈ પોતે અસમય 22/7 3.14 બધા કેવા થશે? એ બધા સમય થશે. ચલો, મારા ખ્યાલથી અહીંયા સુધી બધાને ડન હશે. તેની પછી નીચેનામાંથી કઈ સંખ્યાને અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય નહીં? હવે સવાલમાં થોડોક ટ્વિસ્ટ હશે. સવાલમાં શું છે? થોડોક ટ્વિસ્ટ હશે કે અહીંયા મને શું કીધું? નીચેનામાંથી કઈ સંખ્યાને અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય નહીં? મને આવું પૂછ્યું કે નીચેનામાંથી કઈ સંખ્યા છે કે જેને તમે અપૂર્ણાંક સ્વરૂપમાં ન દર્શાવી શકો? અપૂર્ણાંક સ્વરૂપમાં એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે p/q ના ફોર્મમાં નહીં દર્શાવવાનું. તો એનો મતલબ કે 3.14 આને કઈ રીતે લખાય? 314/100. 144 એને કેમ લખવાનું? 12. 169 એને કેમ લખવાનું? 13. તો જો i p/q ના ફોર્મમાં છે, i p/q ના ફોર્મમાં છે, i p/q ના ફોર્મમાં છે. 120 નું વર્ગમૂળ નથી નીકળતું, અથવા 120 કોનો વર્ગ છે કોઈને ખબર નથી, કારણ કે સંખ્યા એન્ડલેસ છે. એટલે આ સંખ્યા કેવી થઈ ગઈ? અસમય. આ q12 એટલે આને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. આને કેવી કહેવાશે? અસમય સંખ્યા. હવે જ્યારે પણ તમને એમ કહે કે નીચેનામાંથી અસમય સંખ્યા કઈ છે, તો તમારે સમય સંખ્યા કાઢી નાખવાની. 8 નું ઘનમૂળ કેટલું થાય? 2. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. 13 નું વર્ગમૂળ નથી ખબર. 36 નું 6. એનો મતલબ આને p/q ના ફોર્મમાં કહેવાય, આને p/q ના ફોર્મમાં કહેવાય, આને p/q ના ફોર્મમાં કહેવાય. તો આ p/q ના ફોર્મમાં નથી, એટલે આ સંખ્યાને અસમય સંખ્યા કહેવાશે, ઇરરેશનલ. અને જેવી રીતે આપણે અસમય જે છે, સમયને આપણે હિન્દીમાં શું કીધું હતું? સમય સંખ્યાને પરિમેય. તો આ અસમયને અપરિમેય કહેવાય. આને શું કહેવાય? અપરિમેય, ઇરરેશનલ નંબર અંગ્રેજીમાં, અપરિમેય. ચાલો ડન. 15 નું વર્ગમૂળ એ ખાલી જગ્યા સંખ્યા છે, આનું વર્ગમૂળ નીકળે નહીં. 15 નું વર્ગમૂળ નીકળે નહીં. તો આનો મતલબ શું થશે? અસમય સંખ્યા. તો વિકલ્પમાંથી અસમય સંખ્યા ગોતો. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. તેની પછી નીચેનામાંથી અસમય સંખ્યા શોધો. ફી અસમય છે, મેં તમને ઘડીક પહેલા કીધું હતું. આ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા બનશે. મિલિયન, આ તો તમને ખબર છે કે 1 પછી 6 મીંડી આવે. બિલિયન, 1 પછી 9 મીંડી આવે. 1.33 એનો મતલબ આ જો પેટર્ન છે, તો આ પણ શું થશે? સમય, એક પેટર્ન બને છે. તો આપણી પાસે એક જ સંખ્યા આવી હતી, ઓપ્શન એ ફી, કે જે અસમય સંખ્યા છે. નીચેનામાંથી અસમય સંખ્યા શોધો. 3.14 આને શું લખાય? 314/100.
એટલે આને p/q ના ફોર્મમાં લખી એટલે આને કહેવાય સમય સંખ્યા. 22/7 એટલે આને આપણે p/q ના ફોર્મમાં લખી એટલે આને કહેવાય સમય સંખ્યા. એની પછી પાઈ, એનું મૂલ્ય અનલિમિટેડ છે એટલે આ થયું અસમય સંખ્યા. કિલો, જે કિલો એટલે એને 1000 કહેવાય, તો આ પણ શું થયું? સમય સંખ્યા. તો અસમય સંખ્યા, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. ઓકે, નીચેનામાંથી અસમય સંખ્યા 1600 કોનો વર્ગ? 40 નો. 2500 50 નો. 121 11 નો. તો 9000 કોનો? ખબર નહીં. તો જે કોઈનો વર્ગ ન હોય અથવા તો તમને ખબર પડી જાય કે ભાઈ આઈ વર્ગ છે, આઈ વર્ગ છે, આઈ વર્ગ છે, તો જે વધ્યો હોય એ જ સંખ્યા બને. હું તમને કહું કે જેની પાછળ 3 શૂન્ય હોય ને એ કોઈ દી કોઈનો વર્ગ ન હોય. લખવું ને લખી નાખજો. જે સંખ્યાની પાછળ 3 શૂન્ય હોય તો એ કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી. પૃથ્વી પરની કોઈ પણ સંખ્યાનો એ વર્ગ નથી. ચાલો, તો મેં તમને સમય અને અસમય સંખ્યાની મેં તમને ડિસ્કસ કરી. તો હવે એની પછી વાત કરીએ છીએ મોટી સંખ્યા, વાસ્તવિક, જે આપણે બીજા લેક્ચરમાં સંખ્યાના પ્રકાર પડ્યા ને એમાં નથી કરી. હવે આપણે આની વાત કરીએ. વાસ્તવિક સંખ્યા, જેને રિયલ નંબર કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? રિયલ નંબર. અને દર્શાવે શેના વડે? કેપિટલ આર વડે. તમને પરીક્ષામાં એવો પણ સવાલ પૂછી શકે કે વાસ્તવિક સંખ્યાના ગણને શેના વડે દર્શાવાય? કેપિટલ આર. બીજી વસ્તુ, વાસ્તવિક સંખ્યા જે છે અનલિમિટેડ છે. વાસ્તવિક સંખ્યા સાહેબ કોને કહેવાય? વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે જે સમય સંખ્યા જેટલી પણ છે એ અને અસમય સંખ્યા જેટલી પણ છે તે, એ બધાને ભેગી કરો ને તો એ ફાઇનલ જે બને ને એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા. એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા. આનો મતલબ શું થાય? આનો મતલબ આવો થાય, તમામ સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તમામ અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. સાહેબ, વાસ્તવિક સંખ્યા એકચ્યુઅલીમાં કહેવાય કોને? એવી સંખ્યા કે જેને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? જેને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો ને એ તમામ સંખ્યાને શું કહેવાશે? વાસ્તવિક સંખ્યા. અસમય સંખ્યા છે એને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. એ સંખ્યા રેખામાં કંઈક તો ભેગા થતા જ હશે. એટલે કોઈ પણ સંખ્યા છે, આપણે જેટલી પણ ભણી ગયા કાલ્પનિક સિવાય, એ દરેકને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. ઘણાના મનમાં શું છે ખબર? કે સાહેબ સંખ્યા રેખા તો આ નહીં, અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા -1, અહીંયા -2, ભોળાનાથના ડમરૂ હતી, અહીંયાથી ભોળાનાથના ડમરૂ હતી. તો તમે એમ કહેશો સાહેબ આ નહીં, નહીં, આ પૂર્ણાંક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યામાં કેવું હોય ખબર? કે તમે હવે આ જે છે આ બે, આ અને આ, આને તમે ઝૂમ ન કરી શકો. આને તમે ઝૂમ કરો તો આવું ન દેખાય કે અહીંયા 0 અને અહીંયા 1. હું આના 5 ટુકડા કરું તો આને 0.1 કહેવાય, આને 0.2 કહેવાય, આને સોરી કેટલા ટુકડા કરવાના છે? ખાલી 5 જ ટુકડા કરવા છે. તો 1/5, તો આને 0.2 કહેવાય, 0.4 કહેવાય. આપણે 0, આ 0, 0.2, 0.4, 0.6, 0.8 અને 1. તો તમે આ સંખ્યા રેખા જે છે એના તમે 0 થી 1ના ટુકડા 5 પાડો તો એને તમે આ રીતે દર્શાવી શકો. કોકને એવું મન થાય કે સાહેબ આના 5 ટુકડા પાડો તો તમે હજી આના 5 ટુકડા પાડી શકો.
આના તમે હજી 5 ટુકડા પાડી શકો. અહીંયા 0 અને અહીંયા આવશે 0.2. આના 5 ટુકડા પાડો એટલે કેટલા થશે? કેટલા ટુકડા આવશે? કે ભાઈ 5 એટલે 0.04 ના. તો આના ટુકડા પડશો એટલે અહીંયા 0.04, અહીંયા 0.08, અહીંયા 0.12, એની પછી અહીંયા 0.16, એની પછી અને અહીંયા આવશે 0.2. તો આપણે આના ટુકડા પાડ્યા 0 થી 0.2 ના આપણે એટલા ટુકડા પાડ્યા. હજી કોકને મન થાય તો આના ટુકડા ન પાડે. તો એનો મતલબ કે આ તમે જે એટલું વિચારો કે ભાઈ સંખ્યા રેખા એટલી છે તો એટલી નથી. સંખ્યા રેખાના અંદર અંદર ટુકડા પડ્યા જ રાખે છે. તો આ મેં તમને કોની વાત કરી છે? આ મેં તમને વાસ્તવિક સંખ્યાની વાત કરી છે. વાસ્તવિક સંખ્યાની અંદર તમામ સંખ્યા આપણે જોઈને એ બધી આવશે. ઓકે, જેવી રીતે હું તમને કહું ભાઈ વાસ્તવિક સંખ્યા છે, આપણે વચ્ચે જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યા છે કોની અંદર છે? એ કોની અંદર છે? પૂર્ણ સંખ્યાની અંદર. પૂર્ણ સંખ્યા કોની અંદર છે? પૂર્ણાંકની અંદર. પૂર્ણાંક સમયની અંદર અને સમય વાસ્તવિકની અંદર. તો આ તમારે યાદ રાખવાનું છે. હજી યાદ રાખજો, આ ક્યુ બાર, આ ક્યુ બાર કોની અંદર છે? એ વાસ્તવિકની અંદર છે. તો તમારે આ પણ યાદ રાખવાનું. એની પછી આપણે ફ્રેક્શન, અપૂર્ણાંક ફ્રેક્શન, એ કોની અંદર છે? એ સમયની અંદર છે. સમય કોની અંદર છે? વાસ્તવિકની અંદર. તો તમે આ પણ યાદ રાખવાનું. તો ટૂંકમાં આ આટલી રીત છે કે જેમાં તમે આની અંદર છે, આની અંદર છે, આની અંદર છે, એ રીતે. અને વાસ્તવિક સંખ્યાની અંદર બધી જ સંખ્યા છે. એટલે કે એકી, બેકી, એની પછી નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, આ બધી જ સંખ્યા કોની અંદર છે? આ બધી જ સંખ્યા વાસ્તવિકની અંદર આવી જાય છે. એટલે વિધાનને સમજજો, ઉલટું વિધાન ના બનાવતા. ચાલો, તો આ આપણે વાત કરી છે વાસ્તવિક સંખ્યાની. અહીંયા જો મને વિધાન કીધું એક કે ભાઈ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? ના. જેટલી પણ સમય સંખ્યા છે એ દરેક સમય સંખ્યાને પૂર્ણાંક કહેવાય? ના. પ્રાકૃતિક કહેવાય? ના. વાસ્તવિક કહેવાય? હા. તો દરેક જે સમય સંખ્યા છે એને શું કહેવાશે? વાસ્તવિક સંખ્યા. એટલે જેટલી પણ સમય સંખ્યા છે એ દરેક સમય સંખ્યાને તમે વાસ્તવિક સંખ્યા કહી શકો. તેની પછી નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. વિધાનને પહેલા સમજજો, ઉતાવળ ના કરતા. દરેક પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા એટલે W, એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક એટલે નેચરલ નહીં. આપણે આવું નથી ભણ્યા, આપણે આવું ભણ્યા કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન ખોટું છે અને આ સત્ય છે. તો આ પ્રમાણે મને વિધાન આપેલું છે, તો આ વિધાન ખોટું થાય કે દરેક પૂર્ણ સંખ્યા નહીં પણ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, આવું વિધાન લખાયું હતું. દરેક વાસ્તવિક સંખ્યા એટલે જેટલી પણ વાસ્તવિક સંખ્યા છે રિયલ નંબર એ પૂર્ણ સંખ્યા છે. તો આ તો તમને હવે ખબર પડી ગયા. તો હળાહળ સાહેબ ખોટું છે, તો આ પણ ન આવે, કારણ કે આવું ન હોય, આમ હોય કે દરેક પૂર્ણ સંખ્યા જે છે એ વાસ્તવિક સંખ્યા છે. આ સત્ય છે. દરેક અવિભાજ્ય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાઇમ નંબર કહેવાય અવિભાજ્યને. દરેક પ્રાઇમ સંખ્યા એ પ્રાકૃતિક છે? હા. તો કે જેટલી પણ અવિભાજ્ય સંખ્યા છે એ બધી કોની અંદર છે? પ્રાકૃતિકની અંદર. તો આ વિધાન સત્ય છે. દરેક વાસ્તવિક સંખ્યા, આમે દરેક વાસ્તવિકને કોઈ દી કહેવાય જ નહીં. દરેક વાસ્તવિક સંખ્યા સમય છે? ના. પણ દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ડન? ઓકે. સંખ્યા ગણ માટે આમાંથી કયું સાચું છે? તો જો પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણાંકની અંદર છે? હા. પૂર્ણાંક છે પૂર્ણની અંદર છે? નહીં. તો આ વિધાન ખોટું. પ્રાકૃતિક સંખ્યા સમયની અંદર છે? હા. સમય સંખ્યા પૂર્ણાંકની અંદર છે? નહીં. આ ખોટું. પ્રાકૃતિક સંખ્યા પૂર્ણની અંદર છે? હા. પૂર્ણ સંખ્યા પૂર્ણાંકની અંદર છે? હા. પૂર્ણાંક સમયની અંદર છે? હા. સમય વાસ્તવિકની અંદર છે? હા. આ દરેક સમયની અંદર છે? હા. દરેક સમય પૂર્ણની અંદર છે? નહીં. તો રાઈટ આન્સર ઓપ્શન સી થશે. તમને ગમે એવું પૂછીએ કે ભાઈ ગમે નથી, અડધેથી પણ પૂછી લઈ, આવું તમને પણ પૂછીએ કે આ પણ સત્ય થઈ, આ પણ સત્ય જ છે. જોજો, ધ્યાન રાખજો,
કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક છે અને જેટલી પણ પૂર્ણાંક છે બધી વાસ્તવિક છે. આવું પણ તમને પૂછી લે. આવું હજી આપણે આગળ જોઈ ગયા કે ભાઈ ફ્રેક્શન એ કોની અંદર છે, સમયની અંદર, સમય કોની અંદર, વાસ્તવિકની અંદર. એફ એટલે અપૂર્ણાંક, ફ્રેક્શન. વિધાન પસંદ કરવાના છે. પેલું વિધાન, પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પ્રત્યેક એટલે કે જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. હા, પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એટલે જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. હા, કારણ કે બધેની અંદર આવી ગઈ. પેલું વિધાન સત્ય છે. પ્રત્યેક પૂર્ણ સંખ્યા, જેટલી પણ હોલ નંબર, જેટલી પણ પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંકની અંદર છે. હા, આ વિધાન સત્ય છે. આપેલા બંને વિધાન સત્ય છે. વિધાન 1 સાચું, વિધાન 2 ખોટું. ના, વિધાન 1 ખોટું. ના, બંને વિધાન સાચા. હા, ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. જેટલી પણ પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. નહીં સાહેબ, આ તો ખોટું પડે. પ્રત્યેક પૂર્ણ સંખ્યા એટલે જેટલી પણ પૂર્ણ સંખ્યા છે એ સંખ્યા પૂર્ણાંક છે. હા, આ વિધાન સત્ય છે. આ તો ઘડીક પહેલા નહોતું જોયું. પ્રત્યેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક છે. હા, તો વિધાન 2 સાચું, વિધાન 2 સાચું, વિધાન 1 ખોટું. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. ચલો, તો અહીંયા આપણી વાસ્તવિક સંખ્યા વિશે પણ આપણે ડિસ્કસ કરી લીધી. તેની પછી હવે વાત કરવાની છે સંકર સંખ્યા, જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં નહિવત પ્રમાણમાં પૂછાય, ક્યારે પૂછાણું જ નથી. જેને કોમ્પ્લેક્સ નંબર કહેવામાં આવે છે, જેને સી વડે દર્શાવવામાં આવે છે. સંકર સંખ્યામાં શું હોય? તો સંકર સંખ્યા એના ગણને સી વડે દર્શાવવામાં આવે છે, જેમાં વાસ્તવિક અને કાલ્પનિક એ બંને સંખ્યાનો સમાવેશ થાય ને એને શું કહેવાય? સંકર સંખ્યા. એટલે આ માની લો એ હોય તો આ શું હશે? બી આઈ હશે, કારણ કે એના આયોટા આવે એટલે પ્લસ ઓર માઇનસ કંઈ પણ હોઈ શકે. તો જે આવા રૂપમાં હોય આને શું કહેવાશે? સંકર સંખ્યા, જેને અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ નંબર કહેવાય છે. જેને અંગ્રેજીમાં શું કહેવાય? કોમ્પ્લેક્સ નંબર કહેવાય છે. સંકર સંખ્યા, વાસ્તવિક એ અને કાલ્પનિક બી આઈ, કોઈ પણ એક્સ આઈ અહીંયા વાય હોય તો આને શું કહેવાશે? કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યા, જેમાં વાસ્તવિક અને કાલ્પનિક બંને સંખ્યાનો સમાવેશ થાય છે. ચાલો, ડન. તો સંકર સંખ્યામાં ખાલી એટલું જ હતું અને અત્યાર સુધીમાં કોઈ દી એટલું બધું પૂછાણું જ નથી. ઓકે, તેની પછી વિરોધી સંખ્યા. એવું કઈ સંખ્યા એવી? વિરોધી સંખ્યા એવી. સાહેબ, વિરોધી સંખ્યા કોને કહેવાય? તો વિરોધી સંખ્યા કોને લાગુ પડે? નિશાનીને, એટલે કે સરવાળાને બાદબાકીને. સરવાળા અને બાદબાકીને લાગુ પડે, જેમાં તમારે નિશાની બદલાવાની હોય. નિશાની બદલાવાની હોય. જો પદ એટલે સંખ્યા, નેકરી એક ધારી, ગુણાકારમાં હોય તો શરૂઆતમાં નિશાની બદલાવી. જો પદ એટલે કે સંખ્યા, પદાવલી પણ કહેવાય, સરવાળા બાદબાકીમાં હોય તો બંનેની નિશાની બદલાવી. તો બંનેની નિશાની બદલાવી. હવે અહીંયા જોજો,
કે સરવાળા બાદબાકીને લાગુ પડે છે અને નિશાની બદલાવી કઈ રીતે કે જો પદ તમને એટલે કે સંખ્યા પદ પદાવલી આ તમને આપ્યું હોય એમાં એક ધારાનીકરા ગુણાકાર અથવા તો ભાગાકાર હોય તો એમાં ખાલી શરૂઆતમાં નિશાની બદલાવી અને પદ સંખ્યા સરવાળા અને બાદબાકી બંને હોય તો એમાં બંનેની નિશાની બદલાવી એક હોય તો એકની બંને હોય તો બંનેની જેવી રીતે હું તમને સંખ્યા અથવા પદ અથવા પદાવલી કહું હું તમને કહું મારી પાસે સંખ્યા છે 3 મારી પાસે સંખ્યા કઈ છે 3 આ સંખ્યા છે અહીંયા વિરોધી સંખ્યા મારી પાસે છે 3 તો 3 ની આગળ કઈ નિશાની હોય પ્લસ ની 3 ની આગળ હંમેશા કઈ નિશાની હોય પ્લસ ની પણ એ લખવાની જરૂર નથી તો આની નિશાની બદલાવો -3 મારી પાસે છે -22 તો આ સંખ્યાની વિરુદ્ધ સંખ્યા કઈ થાય 22 મારી પાસે સંખ્યા છે -3.14 તો આની વિરોધી સંખ્યા કઈ થાય 3.14 ખાલી નિશાની બદલે માઇનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસની નિશાની આપણે જનરલી લખતા નથી માઇનસ હોય તો પ્લસ થઈ જાય એવી રીતે હું તમને કહું ભાઈ 22/7 હોય તો આનો નિશાની કઈ થાય -22/7 હજી એક વસ્તુ તમે આને જ આમ પણ લખી શકો 22/-7 આને તમે આમ પણ લખી શકો કે ભાઈ -22/7 મતલબ નિશાની આગળ જો પેલા 22 ની આગળ નિશાની કરી એની પછી 7 ની આગળ અને આ અપૂર્ણાંક ની આગળ કરી તો તમે એને 3 રીતે લખી શકો કોઈ પણ અપૂર્ણાંક હોય ને તેને 3 રીતે લખી શકો આ રીતે તેની પછી હવે નિશાની તો બદલાવતા આવડી ગઈ પણ સાહેબ પદ પદાવલી આનો મતલબ શું થાય તો જેવી રીતે હું તમને કહું કે ભાઈ એક સંખ્યા લઉં છું 3 એના ગુણ્યા 5 એના ગુણ્યા 8 એના ગુણ્યા 9 તો આની વિરોધી સંખ્યા કઈ થાય નેકરા ગુણાકાર હોય તો ખાલી આગળ માઇનસની નિશાની 3 એના ગુણ્યા 5 એના ગુણ્યા 8 એના ગુણ્યા 9 આવે આ ભાગાકાર છે આ ગુણાકાર છે એમાં ખાલી એકની નિશાની બદલે શરૂઆતમાં એવી રીતે તમને ગુણાકાર આમ પણ આપીએ કે 33 એના ગુણ્યા 35 ના છેદમાં 45 આની વિરુદ્ધ સંખ્યા કઈ નેકરા ગુણાકાર હોય તો આગળ માઇનસની નિશાની -33 એના ગુણ્યા 35 ના છેદમાં 45 તમે આમ લખી શકો તો મેં તમને શેની વાત કરેલી છે મેં તમને પદાવલીની વાત કરેલ છે આખે આખું સંખ્યા એટલે આનો ગુણાકાર કરો કંઈક તો જવાબ આવે ને એટલે પદાવલી થઈ આનું પણ કંઈક તો સાદુરૂપ આપો કંઈક તો જવાબ આવે ને તો પદાવલી થઈ એટલે આ રીતે હોય અને ઘણી વખત સંખ્યામાં છે ને અજ્ઞાત સંખ્યા આપી દે અજ્ઞાત કહેતા કે હું તમને x આપી દઉં ફક્ત તો એનો મતલબ -x હું તમને -a આપી દઉં તો આનો મતલબ +a પણ આમાં ક્યારેક ક્યારેક કાંડ કેવા થાય ખબર કે તમને 3x આપે પ્લસ તો એનો મતલબ વિરુદ્ધ સંખ્યા -3x તમને -2a આપે તો આનો જવાબ કેટલો થાય +2a ડન તો અમે તમને વિરુદ્ધ સંખ્યાની વાત કરી હવે એમાં બે વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે કઈ બે વસ્તુ કે શૂન્યની વિરોધી સંખ્યા શૂન્ય થાય આ એકમાત્ર એવી સંખ્યા છે કે જેમાં જવાબી પોતે આવે બાકી બધામાં વિરુદ્ધ થઈ જાય એટલે કે આમાં પોતે ને પોતે વિરુદ્ધ છે અને બીજી વસ્તુ સંખ્યા અને તેની વિરોધી સંખ્યા નો સરવાળો 0 થાય આ તમારે યાદ રાખવાનું છે સંખ્યા અને એની વિરોધી સંખ્યા બેનો સરવાળો કરો તો કેટલો થાય 0 -22 + 22 બેનો સરવાળો કરો કેટલો થાય 0 તો આટલી વસ્તુ તમારે આ વિરોધી સંખ્યામાં યાદ રાખવાની છે ઓકે હજી આપણે હજેક બાકી છે આ વિધાન લખું ને હજી મારે સમજાવવાનું બાકી છે એ હું અહીંયા સમજાવું કે ભાઈ અહીંયા મને શું કીધું કે બેયની નિશાની બદલાવી તો બેયની નિશાની આપણે બદલાવવાની કોશિશ કરીએ એક મિનિટ આ સંખ્યા આ આવી ગયું એક્સ્ટ્રા દાખલો હું તમને એમ કહું કે 4x - 4b તો આની વિરોધી સંખ્યા કઈ થાય આ સંખ્યા અજ્ઞાત સંખ્યા છે જો તો આની વિરોધી સંખ્યા કઈ થાય તો તમારે કઈ વિચારવાનું જ નહીં તમારે ખાલી શું જોવાનું
પ્લસ માઇનસમાં છે, હા, તો આની નિશાની આગળ કોઈ નહીં તો પ્લસ, તો આને -4x કરો. -4b હોય તો એને +4b કરો. આ થઈ ગઈ એની વિરોધી સંખ્યા. આ કેવી સંખ્યા થઈ ગઈ? એની વિરોધી સંખ્યા. 4x - 4b આની વિરોધી, તો પ્લસ ને માઇનસ, આને આગળ કોઈ નહીં એટલે પ્લસ તો હોવાનું, તો પ્લસ માઇનસ થાય, માઇનસ પ્લસ થાય. ગુણાકાર હોય તો એનું કાંઈ ન થાય, એમને બેઠે બેઠા આવે. ભાગાકાર હોય તો એ બેઠે બેઠો આવે. પણ ગુણાકાર સરવાળો હોય તો બાદબાકી થઈ જાય, બાદબાકી હોય તો સરવાળો થઈ જાય. અહીં પહેલા જ લખ્યું સરવાળા બાદબાકીને લાગુ પડે. એવી રીતે જુઓ કે 3x + 4b આમ આપે તો આની વિરોધી સંખ્યા કઈ થઈ? 3x ને આગળ કોઈ નહીં તો પ્લસની નિશાની તો માઇનસ કરો, -3x -4b આ રીતે થશે. તો આ સંખ્યા અને એની વિરોધી સંખ્યા થાય. હવે અહીંયા આપણને દાખલો થોડોક એડવાન્સ લેવલનો છે, જે મેં વ્યસ્ત નથી સમજાવ્યું. વ્યસ્ત સમજી દઈને એની પછી પાછો દાખલા ઉપર આવશું આપણે. એટલે ટૂંકમાં આ પદાવલી કહેવાય, જેમાં નિશાની બદલાવ થાય તો બેયને બદલાય. બીજી હજેક વસ્તુ તમે યાદ રાખો કે આ જ સંખ્યામાં સરવાળાનો એક નિયમ છે કે ભાઈ -4 + 5 હોય ને તો તમે આ નામે લખી શકો, 5 - 4 તમે આ રીતે બદલાવી શકો. એટલે 4b પ્લસ છે તો તમે આમ લખી શકો, 4b + -4x તમે આમ પણ લખી શકો. સેમ ટુ સેમ આને -4b - 3x આને આમ પણ લખી શકો. એટલે આ બેયને આમ પણ લખાય છે. આને આમે લખાય અને આમે લખાય. ગુણાકારમાં પણ 5 × 3 કરો, 3 × 5 કરો, બે વસ્તુ એક જ થાય. ઓકે, હવે આ દાખલા ઉપર આપણે રિટર્ન આવશું. પહેલા આપણે વ્યસ્ત સમજી લઈએ એની પછી, પણ પહેલા વિરોધી સંખ્યા વિશે છે એના જોઈ લઈએ. 2x + 3 ની વિરોધી સમય પદાવલી કઈ? તો અહીંયા મને કીધેલું છે 2x + 3 આની વિરોધી કઈ થઈ? તો આની આગળ કોઈ નહીં તો પ્લસ તો હોવાનું જ છે, કોઈ નહીં તો પ્લસ તો હોવાનું. તો હવે પ્લસ માઇનસ હોય તો નિશાની બદલાય, તો -2x અને +3 તો -3 આ રીતે થાય. તો -2x - 3 -2x - 3 ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. જો વિકલ્પ ન હોય ને તો તમારે આવો ગોતવો પડે, -3 - 2x આ પણ સત્ય થાય, બંને સાચા થાય. -3 - 2x આ પણ સાચો છે અને આ પણ સાચો છે, બંને કેવા છે? સત્ય છે. આની વિરોધી સમય પદાવલી કઈ? તો આ 4 - 3 હવે આની આગળ કોઈ ન હોય તો પ્લસ તો હોવાનું જ છે. વિરોધીમાં પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય, તો આ રીતે લખાય. મેં કીધું પ્રમાણે આને તમે આમ પણ લખી શકો, +3 -4 આગળ પ્લસ લખતા નથી. તો આ પણ જવાબ છે અને આ પણ જવાબ છે, બંને જવાબ થશે. આ પણ જવાબ છે અને આ પણ છે. 3 -4 ઓપ્શન બી માં દેખાઈ ગયો તરત. તો રાઈટ આન્સર કયો થશે? ઓપ્શન બી. આઈ થિંક તમને આ સમજાણું હશે. તો આપણે વાત કોની કરી? આ વિરોધી સંખ્યાની. તેની પછી વ્યસ્ત સંખ્યાની વાત કરીએ. સાહેબ, વ્યસ્ત સંખ્યા એટલે જેમાં તમારે અંશ અને છેદ આપે, નો આપે તો બનાવવાનું. અંશ અને છેદ આપે તો એનું શું થઈ જાય? તો અંશ હશે એ છેદમાં જશે અને છેદ હશે તે અંશમાં જશે. અંશ છેદમાં, છેદ અંશમાં, એ રીતે બદલાઈ જાય. તો આને શું કહેવાશે? આને કહેવાશે વ્યસ્ત સંખ્યા. બીજી વસ્તુ, આ એક છે એની વ્યસ્ત એક જ થઈ. શૂન્ય હતો એનો વિરોધી શૂન્ય, એક એની વ્યસ્ત એક. ઓકે, જેવી રીતે સાહેબ હું તમને કહું આ 33/7 આ સંખ્યા છે. હવે આની વ્યસ્ત સંખ્યા કઈ થઈ? તો આની વ્યસ્ત સંખ્યા અંશ છેદ થઈ જાય, છેદ અંશ થઈ જાય, અંશ છેદ થઈ જાય, છેદ અંશ થઈ જાય. -4/5 તો આ સંખ્યા માઇનસની નિશાની તમારે ઉપર રાખે તો ઉપર, નીચે રાખે તો નીચે, ગમે ના. આને તમે આમે લખી શકો -5/4. અધરવાઇઝ તમે આ નામે લખી શકો 5/-4 અથવા તમે આ નામે લખી શકો -5/4. આમાંથી તમારો કોઈ પણ જવાબ સત્ય છે. એવી રીતે સંખ્યા બીજી કોઈ પણ લેશો તમે, માની લો 2 લઈએ તો સાહેબ, તો આમાં તો અંશ છેદ નથી, આ તો આને બનાવવાની. આ 2 ને આમ લખાય 2/1. તો હવે આને 1/2 કહેવાય.
આમ પણ ખબર પડી જાય કોઈના છેદમાં કાંઈ નહીં તો એક તો હોય જ તે, તો એનો મતલબ 2 ના છેદમાં 1 એટલે 2 કોઈ પણ સિંગલ પૂર્ણાંક સંખ્યા આપે એટલે તમારે એને અંશમાં 1 કરી નાખવાનો. કોઈ પણ પૂર્ણાંકમાં જેવી રીતે -500 છે આને પૂર્ણાંક કહેવાય. તો આનું વ્યસ્ત શું થાય 1/500. માઇનસની નિશાની જેને આપવી હોય એને આપો, કાંઈ ફેર નહીં પડે. તો જવાબ શું આવશે? -1/500. તો આ મેં શેની વાત કરી? આ મેં તમને વાત કરી વ્યસ્ત સંખ્યાની. હવે તમે આમાંથી કોઈ પણ સંખ્યા હશે એનો તમે ગુણાકાર કરો. આ 33/7 એના ગુણ્યા 7/33. આ બેયનો ગુણાકાર કરો 33 33 7 7 કેન્સલ 1 જવાબ આવે. તો આનો મતલબ શું થશે કે આ જે સંખ્યા છે આની વ્યસ્ત છે. તો કોઈ પણ સંખ્યા હશે એના સંખ્યા અને તેના વ્યસ્ત સંખ્યા નો ગુણાકાર હંમેશા 1 બને. હંમેશા કેવો બને? 1 બને. ચાલો ડન. એકની વ્યસ્ત એક સંખ્યા અને તેના વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 બને. બીજી હજી એક વસ્તુ, 0 નું વ્યસ્ત અસ્તિત્વ નથી. 0 જે છે એનું વ્યસ્તનું અસ્તિત્વ પૃથ્વી ઉપર નથી. બીજે ક્યાંક હોય તો આપણને ખબર નથી, બાકી એનું વ્યસ્ત સ્વરૂપ નથી. ઓકે ડન. તો આ વાત મેં તમને કોની કરી દીધી? વ્યસ્ત સંખ્યાની. કે કોઈ પણ વ્યસ્ત હોય તો અંશ અને છેદ, છેદ અને અંશ કરી દેવો. જેવી રીતે મને 0.3 ની વ્યસ્ત કીધી તો હું 0.3 એટલે 3/10 થાય. હવે આને વ્યસ્ત કરો એટલે તો અંશ છેદ થાય, છેદ અંશ થાય. 10 1/3. જ્યારે આપણે અપૂર્ણાંક ભણશું ત્યારે તમને મિશ્ર અપૂર્ણાંક શીખવાડીશ. તો એમાં શું થાય? એમાં આને આમ પણ લખીએ કે 3 1 3 તેરી 9 અને 1 10. આપણે જ્યારે મિશ્ર અપૂર્ણાંક ભણશું ત્યારે તો આનો જવાબ આ પણ થાય ને આ પણ થાય. એવો વિકલ્પ ડી દેખાય છે મને. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. ઓકે, આપણે એક સવાલ બાકી છે, મને ભૂલે છે એની પહેલા આપણે લઈ લઈએ. 45 -6 આની વિરોધી કરો. તો સૌથી પહેલાની શું કરવાની? વિરોધી. વિરોધી એટલે આગળ માઇનસ, માઇનસ છે તો +6. એની પછી એની વ્યસ્ત કરો. તો તમે એનું ડાયરેક્ટ સાદુરૂપ પણ આપી શકતા હતા અથવા તમે આની વ્યસ્ત કરો. એટલે આના છેદમાં કોઈ નહીં તો 1 તો હોય. -45 +6. હવે 1 -45 1 6 તો અહીંયા 1/39 થાય. કેટલા આવે? 1/39. તો જવાબ આવશે 1/39. એટલે 45/6 ની વિરોધીની વ્યસ્ત સમય પદાવલી કેટલી? એનો મતલબ આ ફાઇનલ આન્સર થશે, પણ આમાં ટાઈપિંગ એરર છે. કે આમાં ખાલી આપણને એટલું જ પૂછેલું છે કે ની વિરોધી સંખ્યા કઈ, વિરોધી સમય પદાવલી કઈ, આપણને એટલું જ પૂછેલું છે. તો આપણે શું કરવાનું? આનું સાદું રૂપ આપી દો. 45 માંથી 6 જાય તો 39 અને આની વિરોધી કરો તો -39. તો રાઈટ આન્સર આવશે -39. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. આ વ્યસ્ત વિરોધી છે. શું છે? વ્યસ્ત વિરોધી છે. હજી એક વસ્તુ, વિરોધીમાં એક એક્સ્ટ્રા વસ્તુ લખાવું છું. જ્યારે પણ 2 વખત વિરોધી કરવાનું થાય તો સંખ્યાને કોઈ ફેર ન પડે. એટલે સાહેબ સોરી, હું તમને એમ કહું 3 ની વિરોધી સંખ્યા શોધો. શું કીધું? વિરોધીની વિરોધી સંખ્યા શોધો. તો આ 3 એની વિરોધી -3, ની વિરોધી
-3 ની વિરોધી +3. +3 લખતા નથી. સંખ્યા જે છે તેની તે જ આવી, કોઈ ફેર પડતો નથી. એવી જ રીતે તમને અહીંયા વ્યસ્તમાં પણ તમારે યાદ રાખવું કે વ્યસ્તની વ્યસ્ત એટલે સંખ્યા પોતે. જેવી રીતે હું તમને કહું કે ભાઈ 3/10 છે, ચાલો હું તમને આનું જ કહું. 0.3 ની વ્યસ્ત સંખ્યા જણાવો. 0.3 ની વ્યસ્ત સંખ્યા જણાવો. તો આ છે 0.3. 0.3 એટલે 3/10. આની વ્યસ્ત 10/3 ની વ્યસ્ત 3/10. એટલે આ સંખ્યા બેઠે બેઠી આવી. તો જે કોઈ ફેર પડતો નથી. જ્યારે પણ તમને 2 વખત એમ કે ને વ્યસ્ત ની વ્યસ્ત, તો એમાં કોઈ ફેર નથી પડતો. ટૂંકમાં બે ફિટ્ટુસ થઈ જાય, બે ઉડી જાય. એવી રીતે વિરોધીની વિરોધી થાય તો એનો મતલબ પણ શું થાય? એ બંને પણ ફિટ્ટુસ થઈ જાય. ચાલો ડન. તેની પછી બે 3/7 ની વ્યસ્ત કઈ સંખ્યા છે? સૌથી પહેલા તો તમારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડે. તો સાદા અપૂર્ણાંકમાં 2 3/7 અને સાદા અપૂર્ણાંકમાં ફેરવો તો આ બેનો ગુણાકાર કરો. 7 દુ 14 અને આ બેનો સરવાળો કરો. 7 દુ 14, 14 અને 3 કેટલા થાય? 17. 17/7. હવે મને શું કીધું? આની વ્યસ્ત. તો પહેલા તો આપણે સંખ્યાને ખાલી બનાવી છે હજી. હવે આની વ્યસ્ત કરો. એટલે આ સંખ્યા હજી આપણે બનાવી છે કે 7 દુ 14 ને +3 17/7. હવે આનું શું કરવાનું છે? વ્યસ્ત કરો એટલે 7/17. આ મારો ફાઇનલ આન્સર થાય. 7/17. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ. આની વિરોધીની વ્યસ્ત સમય પદાવલી કઈ? આની વિરોધીની વ્યસ્ત. તો આની વિરોધી કરો તો પેલા તો લખી નાખો. આ a + 5/5 - a. આની પહેલા શું કરો? વિરોધી. વિરોધીમાં તમે નિશાની કોઈ પણ આપી શકો. તો અહીંયા a + 5/5 - a. હું ખાલી નિશાની આને આપું. આની વિરોધીની વ્યસ્ત. હવે આની વ્યસ્ત કરો. 5 - a + 5. આ નિશાની બેઠે બેઠી રે વ્યસ્તમાં, વિરોધીમાં જ બદલાય. તો મારો જવાબ આ બને કે અપૂર્ણાંકની આગળ માઇનસ. અપૂર્ણાંકની આગળ માઇનસ ક્યાંય નથી. અપૂર્ણાંકની આગળ -1 પણ જગ્યાએ નથી. તો એનો મતલબ માઇનસ નિશાની ઉપર કા નીચે આપવી પડશે. આપણે બંનેને આપી જોઈએ. ઉપર અને નીચે બે જગ્યાએ આપી શકાય છે, એટલે આપણે બંને જગ્યાએ આપીએ. ઉપર આપું તો ઉપર -5 અને +a થાય ના છેદમાં a + 5. નીચે આપો તો આ -5 - a ના છેદમાં -a -5. હવે આ મારો જવાબ છે, અથવા તો આ છે. વિકલ્પમાં ગોતો. a -5 નથી, a +5 નથી, a -5 નથી, 3a નથી. તો સાહેબ એક પણ નથી. ના, એવું નથી. મેં તમને હજેક વસ્તુ સમજાવી હતી. એ જો હોય તો હું તમને બતાવું કે કઈ વસ્તુ સમજાવી હતી. હા, કે કોઈ પણ સંખ્યા હોય ને એને આગળ પાછળ લખી શકાય. સરવાળા બાદબાકીમાં આગળ પાછળ લખી શકાય. તો હવે તમે એ જ લોજિકનો ઉપયોગ અહીંયા કરો કે આને તમે આમ ન લખી શકો કે આ a -5 અને a +5. આ a -5 અને ના છેદમાં a +5. તો તમે આને આમ પણ લખી શકો -5 + a. આ -5 + a ના છેદમાં a +5. તો આમે તમે લખી શકો. તો કરેક્ટ આન્સર શું થશે? ઓપ્શન સી. નેક્સ્ટ, 50 - 5 ની વિરોધીની વ્યસ્ત સમય પદાવલી કઈ થાય? તો તમે એનો સાદુરૂપ આપી શકો કે 50 - 5 એટલે આને કહેવાય 45. હવે તમને શું કીધું છે? હવે તમને એવું કીધું વિરોધીની વ્યસ્ત. આની વિરોધી -45, એની વ્યસ્ત 1/45. તો -1/45. માઇનસ નિશાની અહીંયા પણ આપી શકો, એકને પણ આપી શકો. તમને ઈચ્છા પડે એને તમારે આપવાની. ચાલો, એની પછી વ્યસ્ત સંખ્યાનું અહીંયા પૂરું થયું છે. એની પછી આપણો છેલ્લો ટોપિક નિરપેક્ષ મૂલ્ય. છેલ્લું છે નિરપેક્ષ મૂલ્ય.
નિરપેક્ષ મૂલ્ય એટલે આને કહેવાય માનાંક મૂલ્ય. આને શું કહેવાય? માનાંક મૂલ્ય કહેવાય. માનાંક મૂલ્યમાં શું આવે સાહેબ? માનાંક મૂલ્યમાં શું આવે સાહેબ? તો માનાંક મૂલ્યનો મતલબ એવો થાય કે ઋણ ન હોય. માનાંક મૂલ્યનો મતલબ શું થાય? ઋણ ન હોય. એ ધન હોય કે પ્લસ ગમે હોય, પણ ઋણ ન હોય. આનો સૌથી સટીક આન્સર આ થશે. આ રૂટ -17 સોરી મોડ્યુલ આ માનાંકમાં -17, તો આની બહારથી હંમેશા જવાબ કેવો આવે? પ્લસ જ બહાર આવે, મતલબ ઋણ ના આવે. હું તમને ફરીથી કહું, પ્લસ આવે એવું નહીં, ઋણ ના આવે. આનો સટીક આન્સર એ છે -5 + 3. આનો જવાબ શું થાય? આ શું છે? માનાંક. તો આનો જવાબ કેટલો થાય? -5 + 3. તો એનો મતલબ કે 5 માંથી 3 જાય તો 2 અને મોટાની નિશાની -2. પણ -2 નું આવે, માનાંકમાંથી બહાર નીકળે તો 2 જ આવે. તો આને શું કહેવાય? માનાંક મૂલ્ય અથવા નિરપેક્ષ મૂલ્ય, જે ક્યારેય ઋણ હોય નહીં. એ ક્યારેય ઋણ ના હોય. તો અમે તમને કોની વાત કરી? નિરપેક્ષ મૂલ્યની વાત કરેલી છે. ચાલો ડન. તો અહીંયા આજના આપણા 5 જે મુદ્દા હતા એ પૂરા થાય છે. અહીંયા સુધી તમે લેક્ચર જોયો છે તો આઈ થિંક તમને મજા તો આવી જશે. હવે એક નાની એવી બાબત તમારી સાથે શેર કરવી છે કે નિર્ણય કોન્સ્ટેબલનો પ્લાનર કોર્સ છે આપણી પાસે. જે બેચનું નામ નિર્ણય છે, કોન્સ્ટેબલ પરીક્ષા ટાર્ગેટ છે, અને એનો પ્રોપર પ્લાનિંગ વાળો કોર્સ છે. આ જે કોર્સ છે એની અંદર તમને 1500 કલાકનું લેટેસ્ટ તાજું હાલ રેકોર્ડિંગ ચાલુ જ છે એ કોર્સ તમને મળવા પાત્ર છે, એકદમ પ્રોપર પ્લાનિંગ સાથે. કે ભાઈ કઈ રીતનો પ્લાનિંગ? કે અત્યારે જ 2025ના જેટલા પણ સવાલ પૂછાયેલા હોય ને એ દરેક સવાલ ક્લાસ 3ના તમને આ લેક્ચરમાં મળી જશે. એ પેટર્નના સવાલ તમને મળી જશે. એ પેટર્નના બીજા કેવા પૂછાઈ શકે મળી જશે. હું તમને જો સમજાવવા બેસું ને તો હું તમને ટૂંકમાં એવું કહી શકું કે પહેલાં છે ને આપણે થિયરી ભણશું, એની પછી એને લગતા ક્વેશ્ચન ભણશું, એની પછી એની PYQ ભણશું, એની પછી એના મોડલ ક્વેશ્ચન ભણશું. આ રીતે પ્રોપર પ્લાનિંગ સાથે ભણીશું. અને આ ટોટલ બધા સબ્જેક્ટના થઈ અને 1500+ કલાકનું કન્ટેન્ટ તમને પીરસવાનું છે. એ પણ તાજું, અને આમ ગણો તો 2024નો રેકોર્ડેડ કહેવાય. કારણ કે આ વર્ષ હજી ચાલુ છે ને, જે આવતા વર્ષમાં પણ આનું રેકોર્ડિંગ ચાલુ જ રહેશે. એટલે એકદમ તાજો પ્યોર લેટેસ્ટ રેકોર્ડેડ કોર્સિસ છે. અને બીજી વસ્તુ કે આ ઓફલાઈનની જેમ જ આમાં તમને છેલ્લે નોટ્સ લખાવવામાં આવશે કે ભાઈ હવે તમે આ એક મુદ્દો લખી નાખો. ગણિતમાં તો એટલી બધી નોટ્સ ના આવે, પણ બાકીના જે વિષય છે એમાં તમને પ્રોપર નોટ્સ લખાવવામાં આવશે કે આમાં આ વસ્તુ લખો. એની પછી તમને GCRTનો એક કોર્સ 2598 રૂપિયાનો અને બીજો NCERTનો કોર્સ 2598 રૂપિયાનો ફ્રી મળવા પાત્ર છે. જો તમે અત્યારે પરચેસ કરી લો ને તો આ તો તમારે ઓલરેડી ચાલુ જ થઈ જાય. અને આની જોડે તમને શું કહેવાય કે ગણિતનો બેઝિક મેથ્સનો કોર્સ પણ તમને મળવા પાત્ર છે. અને બીજી વસ્તુ કે આ જે નિર્ણય કોન્સ્ટેબલનો પ્લાનર કોર્સ છે એમાં સંપૂર્ણ નવા સિલેબસ આધારિત છે, લેટેસ્ટ રેકોર્ડેડ છે, માઇન્ડ મેપ રિવિઝન આવશે, સિલેબસના 360 ડિગ્રી એપ્રોચથી આવશે. એટલે કે એમાં NCERT GCRTનું પણ કન્ટેન્ટ આવી જશે. અને દરેક વિડીયોના અંતે પૂછાયેલા પ્રશ્ન અને કેવા પૂછાઈ શકે એટલે મોડલ ક્વેશ્ચન આવી જશે. અને બીજી હજેક વાત કરું તો આની 6 મહિનાની પ્રાઇસ અત્યારે 3499 રૂપિયા રાખવામાં આવેલી છે. અને આ પ્રાઇસ જે છે એ 15,000 રૂપિયા આ ઓફર પૂરી થશે 24 ડિસેમ્બર પછી, એટલે આ પ્રાઇસ બદલી જશે. બીજી વસ્તુ કે જો તમે પરચેસ કરો તો આ 15,000 છે એની જગ્યાએ 3499 રૂપિયા પે કરવાના, પ્લસ એક્સ્ટ્રા તમને 1 મહિનો ફ્રી મળવા પાત્ર છે. અને જો તમે 12 મહિનાનું પરચેસ કરો તો એના પ્રાઇસ છે 24,000 રૂપિયા. પણ અત્યારે 24 ડિસેમ્બર સુધીમાં તમને 4,499માં મળવા પાત્ર છે. અને જોડે 1 મહિનો ફ્રી, એટલે કે 12 મહિનાની જગ્યાએ તમને 13 મહિના અને 24,000ની જગ્યાએ 4499 રૂપિયા મળવા પાત્ર છે. 24 મહિના જે છે એમાં પણ એની પ્રાઇસ 33,000 રૂપિયા છે, પણ એ 6,499માં મળવા પાત્ર છે ને 1 મહિનો ફ્રી. એટલે કે 24 મહિનાની પ્રાઇસ 33,000 રૂપિયા 24 ડિસેમ્બર પછી થઈ જશે. પણ અત્યારે આ 33,000ના 6,499 આપણે અનાઉન્સ કર્યું છે, આપણે આ નવો લોન્ચ કર્યો છે એની ખુશીમાં, અને પ્લસ 24 મહિનાની જગ્યાએ 1 મહિનો એટલે 25 મહિના તમને મળવા પાત્ર છે આ પ્રાઇઝની અંદર. બીજું વસ્તુ કે ઓફર આ 24 ડિસેમ્બર સુધી છે અને આમાં તમને 5 નોટબુક, સ્ટડી નોટબુક ફ્રી મળવા પાત્ર છે. તમારી ઘરે પહોંચી જશે આવી નોટબુક. અને આ કોર્સ જે છે તમને ક્યાં જોવા મળશે? વેબ સંકુલની એપ્લિકેશન ઉપર.
વેબ સંકુલની એપ્લિકેશન જે છે એના ઉપર તમને જોવા મળશે અને આના માટે કંઈ પણ તમારે માહિતી જોતી હોય ને તો આપેલા નંબર ઉપર તમે ફોન કરીને વધુ માહિતી લઈ શકો છો. મેં જે વિશેષતા કીધી ની દરેક વિશેષતા આની અંદર પણ છે, દરેક વિશેષતા, પણ આમાં ખાલી પ્રાઇઝની ફેરફાર રહેશે. આમાં જે ફ્રી મળે છે એ જ વસ્તુ આમાં ફ્રી મળે છે. આમાં જેવું તાજે તાજું રેકોર્ડ થાય છે આમાં પણ તાજે તાજું છે. આમાં 360 ડિગ્રી, આમાં પણ 360 ડિગ્રી, બધું જ સમાન છે. પણ બધું સમાન એટલે ટોપ કન્ટેન્ટ આમાં આવશે PSI લેવલનું. પણ આમાં તમને એક્સ્ટ્રા શું, મતલબ આ એક્સ્ટ્રા વસ્તુ કહેવાય, PSI લેવલ વાળું કહેવાય. એટલે એની થોડીક ફી તમારે એક્સ્ટ્રા પે કરવાની રહેશે. કે 6 મહિનાની ફીસ આની કેટલી છે? 3,999. જે 15,000 રૂપિયા છે એની કેટલી થઈ જશે? 3,999. આ 24 ડિસેમ્બર સુધી પણ આમાં ઓફર એ જ તારીખ સુધી છે, 24 ડિસેમ્બર સુધી જ છે. અને આમાં પણ 6 મહિનાની જગ્યાએ તમને 7 મહિના મળવા પાત્ર છે. 12 મહિનાના 24,000 રૂપિયા છે. પણ અત્યારે 24 તારીખ પહેલાં તમે પરચેસ કરો તો 4,999માં મળવા પાત્ર છે ને 1 મહિનો ફ્રી. એટલે કે 13 મહિનાની ફીઝ આ 4,999 થઈ જશે અને 24 તારીખ પછી 12 મહિનાની 24,000 થઈ જશે. 24 મહિનાની ફીઝ 36,000 રૂપિયા થઈ જશે. ક્યારે? 24 તારીખ પછી. પણ 24 તારીખ પહેલાં તમે જો આ પરચેસ કરી લો 24 ડિસેમ્બર પહેલાં, તો 24ની જગ્યાએ તમને 25 મહિના મળવા પાત્ર છે અને 36,000ની જગ્યાએ તમને 6,999માં કોર્સ મળવા પાત્ર છે. તો અને આમાં પણ 5 સ્ટડી નોટ મળવા પાત્ર છે. એટલે જો તમે PSI કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો અત્યારે વન સ્ટોપ સોલ્યુશન, કે જેમાં તમામ વસ્તુ તમારા પરીક્ષાને ક્રેક કરવાની બધી જ વસ્તુ આવી જશે. જેમાં ફક્ત ને ફક્ત તમારું મગજ, પેન અને રફ બુક લઈને બેસી જવાનું. 5 નોટબુક તો અમે અહીંયાથી તમને આપવાના છીએ. ડન. તો એક આ વસ્તુ તમને મારે કહેવાની હતી. હવે આગળનો વિડીયો તમે કન્ટિન્યુ કરો. હવે આપણે PYQ જોશું. PYQ જોશું તેમાં સૌથી પહેલો PYQ 1.44 એ કયા પ્રકારની સંખ્યા છે? ઘણા કે સાહેબ આનું વર્ગમૂળ નીકળે. હા, આપણે વર્ગમૂળ કાઢવામાં શીખીશું કે 1.44 ને નામ લખાય અને આ રીતે લખાય 144/100. હવે 144 એ કોનો વર્ગ? 12નો. 100 કોનો વર્ગ? 10નો. તો 12/10 P/Q નું ફોર્મ થઈ ગયું. હા, તો આને સમય સંખ્યા કહેવાય. આને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. તેની પછી ઓકે, હવે હું તમને હજી એક સવાલ પૂછું. એક સવાલ મારે પૂછવો છે, હું તમને કહું. ચાલો આમાં જ સવાલ પૂછું તમને હું. અહીંયા મને સંખ્યા આપેલી છે કે ભાઈ આ રીતે -0.216 આનું ઘનમૂળ. મેં તમને કીધું હતું ઋણનું ઘનમૂળ નીકળે. 216 ને આમ લખાય 216/1000. આ એનું ઘનમૂળ માઇનસ નિશાની. તો 216 નું ઘનમૂળ 6, 1000 નું ઘનમૂળ 10. 216 કોનો ઘન? 6 નો. 1000 કોનો ઘન? 10 નો. તો જવાબ શું થાય? -0.6 આવે. તો હું તમને પૂછું આ સંખ્યા કઈ છે? તો આ જે સંખ્યા છે એ સમય સંખ્યા છે. આ જે સંખ્યા છે વાસ્તવિક સંખ્યા છે. તો રાઈટ આન્સર શું આવશે? સમય પણ ચાલે, વાસ્તવિક પણ ચાલે, પૂર્ણાંક નથી. એવી રીતે હું તમને હજી એક સવાલ પૂછું. -343 નું ઘનમૂળ. આનો જવાબ શું થાય? -7 આવે. 343 કોનો ઘન? 7 નો. અને માઇનસ નિશાની બેઠે બેઠી. તો -7 આને શું કહેવાય? પૂર્ણાંક કહેવાય. હા, એટલે આ પૂર્ણાંક છે. હા, પૂર્ણાંક હોય ને એટલે એ સંખ્યા આપોઆપ સમય છે, કારણ કે મેં તમને સમજાવ્યું હતું. સમય સંખ્યા છે આપોઆપ વાસ્તવિક છે. જે સંખ્યા સમય હોય તો એ અસમય નથી. જે સંખ્યા ઋણ હોય તો એ પૂર્ણ અને પ્રાકૃતિક નથી. આ બધું તમારે યાદ રાખવાનું. પ્રાકૃતિક ન હોય એટલે તમારે અવિભાજ્ય વિભાજ્ય નહીં વિચારવાનું, એકી બેકી નહીં વિચારવાનું. ઋણ એકી સંખ્યા કહી શકાય. બાકી ઋણ સંખ્યા હોય તો એ પૂર્ણ અને પ્રાકૃતિક નથી. તો આમાંથી એટલા બધા આન્સર થાય એટલે ક્યારેક ઉતાવળમાં છે ને જોવું કે કયો જવાબ સુટેબલ છે. નેક્સ્ટ 0.0222 શું છે? તો કે મેં તમને કીધું હતું રિપીટેડ થાય ને તો એ સમય છે. તો આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. પૂર્ણાંક છે? નહીં, અપૂર્ણાંક છે. આ સંખ્યાને અપૂર્ણાંક પણ કહેવાય. નીચેનામાંથી કઈ સંખ્યા અસમય છે? અસમય પાઈ છે. પાઈ એનું મૂલ્ય થાય 3.14159. આ પાઈ. હવે આ પાઈ જે છે ને
એના 3.14 છે ને તો 14 એ તારીખ બતાવે અને આ 3 મહિનો બતાવે એટલે કે પાઈ દિવસ ક્યારે ઉજવાય 14 માર્ચના રોજ 14 માર્ચના રોજ એમાંય આ 159 1 વાગી અને 59 મિનિટે ઉજવવામાં આવે છે આમાં પણ આ લોજિક છે એટલે પાઈ દિવસ 14 માર્ચ ત્રીજો મહિનો એટલે માર્ચ તેની પછી 13 નું વર્ગમૂળ ખાલી કઈ સંખ્યા છે 13 કોનો વર્ગ કોઈનો નહીં એનો મતલબ આ અસમય સંખ્યા થશે પાઈ એક ખાલી જગ્યા સંખ્યા છે પાઈ એક કઈ સંખ્યા છે પાઈ કેવી સંખ્યા છે તો કે પાઈ જે છે એ અસમય સંખ્યા છે પાઈની કિંમત 3.1416 આ સૌ પ્રથમ કોણે આપી પાયથાગોરસ સાહેબે સૌ પ્રથમ કોણે આપી છે પાયથાગોરસ સાહેબે તેની પછી નીચેનામાંથી કઈ સંખ્યાને અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય નહીં અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય નહીં આનો મતલબ શું થાય અસમય તો આ અસમય છે પેલી છે જો 3 કોઈનો વર્ગ નથી બાકી બધા આ પણ વર્ગ છે આ પણ છે ને 0.2 તો ઓલરેડી p/q ના ફોર્મમાં છે પાઈ અને 22/7 માં ખાલી જગ્યા ડોટ 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 તો આમાં પાઈ શું છે પાઈ પોતે બંને સમય છે નહીં પાઈ સમય છે નહીં પાઈ અસમય છે હા 22/7 સમય સંખ્યા છે હા તો એનો મતલબ રાઈટ આન્સર ઓપ્શન સી કે પાઈ અસમય છે અને 22/7 એ સમય સંખ્યા છે તો રાઈટ આન્સર ઓપ્શન સી થઈ જશે ઓકે નીચે આપેલા વિધાનો કદાચ તમને દેખાતું નહીં હું થોડુંક ઝૂમ કરી દઉં તમને આવું લખેલું છે કે નીચેના વિધાનોમાંથી કયું ખરા વિધાન છે એવું પસંદ કરવાનું છે 51 નું વર્ગમૂળ એ સમય સંખ્યા છે તમારા મનમાં તરત લાઈટ થવી જોઈએ 51 કોનો વર્ગ કોઈનો નહીં 49 7 નો છે 64 8 નો છે પણ 51 કોઈનો નહીં કોઈ પણ નો વર્ગ ન હોય અને એનું તમારે વર્ગમૂળ જોતું હોય તો અસમય બને પહેલું વિધાન અસત્ય છે પાઈ એક અસમય સંખ્યા છે આ બધા PYQ છે પૂછાયેલા પ્રત્યેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે પ્રત્યેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે હા આ વિધાન પણ સત્ય છે તો રાઈટ આન્સર શું થશે 2 અને 3 ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ નેક્સ્ટ વાસ્તવિક સંખ્યા ગણ દર્શાવવા કયો સંકેત વપરાય આવો સવાલ પૂછાણો હતો એકવાર એને આર વડે દર્શાવવામાં આવે છે સિમ્પલ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે ના આ ખોટું છે દરેક વાસ્તવિક કોઈ દી આવે જ નહીં દરેક વાસ્તવિક તો આવે જ નહીં એ અસમય છે ના દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક છે ના દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય છે હા તો રાઈટ આન્સર ઓપ્શન ડી થશે આ એક સત્ય છે બાકી બધા અસત્ય છે એટલે સાચું વિધાન ઓપ્શન ડી થશે વિધાનને શાંતિથી સમજજો ને તો જ તમને ખબર પડશે નેક્સ્ટ 5 1/4 તો પેલા તો 5 1/4 4 5 20 અને 21/4 થયું આની વિરુદ્ધિ કરો -21/4 એની વ્યસ્ત કરો -4/21 આ મારો ફાઇનલ આન્સર થાય -4/21 ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ એકની વિરોધીનો વ્યસ્ત કેટલો થાય 1 એની વિરોધી -1 એની વ્યસ્ત -1/1 એટલે -1 તો જવાબ કેટલો આવે -1 ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ -1/3 ના વિરોધીનો વ્યસ્ત આ -1/3 એની વિરોધી માઇનસની નિશાની નીકળી જાય એની વ્યસ્ત 3/1 કોઈ પણ ના છેદમાં 1 હોય તો એને લખવાની જરૂર નથી તો 3 થાય જસ્ટ 3 રાઈટ આન્સર ઓપ્શન સી -4/5 ની વિરોધી સંખ્યાના વ્યસ્તનો વિરોધી ખાલી જગ્યા થાય વિરોધી 2 વખત આપે તો એનાથી સંખ્યામાં કોઈ ફેર નથી પડતો એને કાઢી નાખો મારે પાસે શું વધ્યું -4/5 હવે એની ખાલી વ્યસ્ત કરો -5/4 આવે કારણ કે જ્યારે માઇનસ સંખ્યા હોય એની વિરોધી સંખ્યાના વ્યસ્તની વિરોધી કરો વિરોધી 2 વખત કરવાની છે નો ફેર પડે વ્યસ્ત 2 વખત તો એને ડિલીટ મારી દેત બાકી જેને ગણવું હોય ગણે હો
કે ભાઈ -4/5 એનું 4/5 થાય ને પછી વ્યસ્ત કરો ને ફરીથી વિરોધી કરો તો આ જ જવાબ આવશે. એટલે -5. સરસ, આમાંથી બધા નિશાની કાઢી નાખેલ છે. આ 5/4 5/4 એટલે આને માઇનસની નિશાની આપણે આપી દઈએ એટલે રાઈટ આન્સર ઓપ્શન બી. x - 3/2 + x ની વિરોધીની વ્યસ્ત સમય પદાવલી કઈ છે? x - 3/2 + x એની પહેલા વિરોધી અને એની વ્યસ્ત. સૌથી પહેલા વિરોધી કરીએ. આ x - 3/2 + x આની વિરોધી નિશાની આપણે આગળ રાખીએ છીએ, કોઈ દેતા નથી. અંશમાં છેદમાં જરૂર પડે તો દેશું. આ આપણે શું કરી? વ્યસ્ત. હવે આની શું કરો? સોરી, આ શું કરી? વિરોધી. હવે આની વ્યસ્ત કરો. 2 + x ના છેદમાં x - 3. આ માઇનસની નિશાની વ્યસ્તમાં તો એની ઈ જ રહેશે. આનું સાદું રૂપ આપો. હવે મારો જવાબ આ માઇનસની નિશાની ઉપર આપી શકું અને નીચે આપી શકું. પેલા ઉપર આપો. -2 - x ના છેદમાં x - 3. એની પછી નીચેની આપું. 2 + x ના છેદમાં -x + 3. આ પણ જવાબ સત્ય છે અને આ પણ જવાબ સત્ય છે. બંને જવાબ કેવા છે? સાચા છે. તો -2 - x આવો અંશમાં ક્યાંય નથી દેખાતો. તો હવે આ ગોતો. 2 + x મેં તમને શું કીધું હતું? 2 + x અને x + 2 પણ કહેવાય. 2 + x x + 2 કહેવાય. એટલે આ પણ જવાબ નહીં અને આ પણ જવાબ નહીં. બીજું છેદમાં -x + 3. -x આની આગળ કોઈ નહીં એટલે પ્લસ તો હોવાનું. +3 રાઈટ આન્સર ઓપ્શન બી. આમાં બે પ્લસ છે એટલે તમારે જો આ પદાવલીમાં છે ને તમારે આવું કરવું પડશે, ગોતવા જવું પડશે. તેની પછી નેક્સ્ટ, કોઈ પણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય શૂન્ય જ હોય ના, ધન અથવા ઋણ હોય ના. આ બેમાંથી એક જવાબ આવે. પણ મેં તમને શું કીધું? તેનો સટીક આન્સર શું થાય? ઋણ ન હોય. કોઈ પણ નું તમે નિરપેક્ષ મૂલ્ય શોધો તો એનો મતલબ ઋણ ના હોય, એનો સટીક આન્સર થાય. ડન. તો અહીંયા આપણા PYQ પૂરા થઈ ગયા અને આપણો લાસ્ટ ટોપિક મોડલ ક્વેશ્ચન્સ જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? આમાંથી સમય સંખ્યા કઈ નથી? સૌથી પહેલા આપણે આને જોઈએ. 3/2 9, 4/2 16 અને આનું કરવાનું છે વર્ગમૂળ. 16 ને 9 25, 25 નું વર્ગમૂળ 5. 12.96, 12.96 એટલે 1296 ના છેદમાં 100 આનું વર્ગમૂળ. 1296 એટલે 36 અને 100 એટલે 10. તો જવાબ કેટલો આવે? 3.6. આ સંખ્યા કેવી છે? સમય. 3.6 સમય. 125 કોનો વર્ગ? કોઈનો નહીં. આ થઈ અસમય. 900 આ કોનો વર્ગ? 30 નો. તો એનો મતલબ 1/125 નું વર્ગમૂળ. આ સંખ્યા શું થશે? 125 નું ઘનમૂળ નીકળે, વર્ગમૂળ નથી નીકળતું. નીચેનામાંથી કઈ સંખ્યાને અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય નહીં? અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય નહીં એનો મતલબ અસમય. એનો મતલબ થાય અસમય. તો 0.2 આને દર્શાવાય? હા. 9/10 આને દર્શાવાય? 3. પણ 10 નું કોઈ 10 કોનો વર્ગ છે? કોઈનો નહીં. તો એનો મતલબ આ જ જવાબ થશે. આ અસમય છે. 3.24 1.8 નો વર્ગ છે. 4.41 એ 2.1 નો વર્ગ છે. એટલે આ કોઈનો વર્ગ નથી. 0.9 કોઈનો વર્ગ નથી. એટલે રાઈટ આન્સર ઓપ્શન એ. અહીં જોજો, ઉતાવળ ના કરતા, મારા ખોટું વિધાન જોતું છે. બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય હોય. બે સમય સંખ્યા. હવે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, અસમય સંખ્યા કોને કહેવાય? હું તમને પેલા હજી એક વાર બતાવું કે કોઈ પણ સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા, તો આખી પદાવલી હોય ને, આને શું કહેવાય? અસમય કહેવાય. આ આખી પદાવલીને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. અસમય સંખ્યા એટલે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા, એને અસમય સંખ્યા કહેવાય. સાહેબ ઉદાહરણ 3 + √3.
ત્રણનું વર્ગમૂળ. તો આ સંખ્યાને કેવી કહેવાય? અસમય સંખ્યા. 4 માઇનસ 3નું વર્ગમૂળ. તો આ સંખ્યાને કેવી કહેવાય? આ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. પ્લસ ઓર માઇનસ કંઈ પણ હોય તો આ સંખ્યાને શું કહેવાશે? અસમય સંખ્યા કહેવાશે. મને શું કીધું? બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય હોય. હા, આ વિધાન સત્ય છે. કારણ કે તમે 3 + 3 કરો 6 થાય, 25 + 25 કરો 50 થાય. પેલું વિધાન સત્ય છે. મારે જોઈએ છે ખોટું. આ વિધાન સત્ય છે એટલે આને હું પસંદ નહીં કરું. બે અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય હોય ના. આ બંને સંખ્યા કેવી છે? આ પણ અસમય છે ને આ પણ અસમય છે. આ બેનો સરવાળો કરો તો, કારણ કે બે સંખ્યા કેવી છે? અસમય. 3 + √3 +4 - 3નું વર્ગમૂળ. આ રીતે છે. હવે તમે આનો સરવાળો કરો તો આ પ્લસ અને માઇનસ કેન્સલ, તો 4 અને 3 કેટલા થાય? 7. આ સંખ્યા કેવી આવી? આ સંખ્યા આવી સમય. એનો મતલબ હંમેશા ન થાય પણ થઈ શકે. આમાં હંમેશા થાય, આમાં હંમેશા ના થાય. આમાં સાચું બનાવે તમારે શું કેવું પડે? થઈ શકે. તો આ વિધાન ખોટું છે એટલે આ વિધાન સત્ય થશે. કે બે અસમય સંખ્યા હોય, આ બે અસમય સંખ્યા, આ પણ અસમય, બંનેનો સરવાળો હંમેશા અસમય હોય નહીં, હંમેશા ન હોય. હોઈ શકે, ક્યારેક સમય આવે ક્યારેક અસમય આવે, પણ હંમેશા હોય એવું જરૂરી નથી. એક સમય અને એક અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય હોય. હા, એક સમય અને એક અસમય એનો સરવાળો કે બાદબાકી હંમેશા અસમય જ હોય. એટલે આ વિધાન સત્ય છે. બે અસમય સંખ્યાનો સરવાળો પૂર્ણાંક હોઈ શકે. હોઈ શકે, યસ, પૂર્ણાંક હોઈ શકે. આમાં લખ્યું હોત ને કે હંમેશા હોત તો વિધાન ખોટું પડત. હોઈ શકે. તમે મને રાતે 12 વાગે ફોન કરો તો હું ઉપાડી લઈશ? ના, હંમેશા નહીં ઉપાડું. ઉપાડી શકું છું એટલે હોઈ શકે, અને ના પણ ઉપાડું. લેક્ચરમાં તમે તમારા ફોન ઉપાડું? ના. એમરજન્સી તો ઉપાડી શકું અને ના પણ ઉપાડું. તો એનો મતલબ હોઈ શકે, એનો મતલબ થાય છે, ક્યારેક થાય છે. હા, તો એ આવી શકે વિધાન, સત્ય ગણાય. હોઈ શકે, શક્યતા બતાવે. એટલે આ વિધાન સત્ય છે એટલે આ ખોટું થશે. આપણને કીધું ખોટું ગોતવાનું. આ સત્ય છે, આ ખોટું વિધાન છે. સંખ્યા 3નું વર્ગમૂળ. સંખ્યા કેવી છે? અનાવૃત દશાંશ, અનંત પુનરાવર્તિત દશાંશ બરાબર 1.732 અનંત. પેલી વસ્તુ 3નું વર્ગમૂળ ગમે એટલું નીકળે, એક્ઝેક્ટ એટલું તો ન જ આવે. એ અનલિમિટેડ છે. આ જવાબ કોઈ દી ન બને. કારણ કે 3નું તમે વર્ગમૂળ કાઢશો એટલે અનલિમિટેડ આવશે. એક્ઝેક્ટ બરાબર કોઈની સામું નહીં થાય. અનંત બિન પુનરાવર્તિત દશાંશ, યસ. અનંત પુનરાવર્તિત છે કે અનાવૃત દશાંશ? આ બે એક જ છે. તો આમાં શું આવશે? અનંત બિન પુનરાવર્તિત દશાંશ, કે પુનરાવર્તિત નહીં થાય. અનંત હશે પણ પુનરાવર્તિત નહીં હોય. એટલે આનું શેમાં આવશે? ઓપ્શન ડી થશે. જો ન ખબર પડે તો હજી એક વાર કહું. અનાવૃત દશાંશ, અનંત પુનરાવર્તિત દશાંશ, એનો મતલબ આ જ થશે. પણ અનાવૃતમાં આપણે એક્ઝેક્ટ ન કહીએ કે અનંત પુનરાવર્તિત દશાંશ. એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે અનંત પુનરાવર્તિત એટલે 0.333 444 32 32 64 64 એવું ન થાય. આમાં આને અસમય કીધી કારણ કે આમાં એવું નથી થતું એટલે જ તે. એટલે આવું ન કહીએ. એક્ઝેક્ટ કોઈ દી કોઈ રૂટની વેલ્યુ એક્ઝેક્ટ બરાબર મળે જ નહીં, તો આ પણ ન આવે. અનંત બિન પુનરાવર્તિત, યા બિન પુનરાવર્તિત દશાંશ થશે, અનલિમિટેડ આવશે. અનંત હશે પણ પુનરાવર્તિત હશે નહીં. પાઈ સમય સંખ્યા છે? ના ભાઈ ના. કોણે કીધું? આ વિધાન ખોટું છે. 16નું વર્ગમૂળ અસમય છે? ના ભાઈ ના. 16નું વર્ગમૂળ 4 થાય. 4 થાય તો આ સંખ્યા સમય થઈ. તો આ પણ કેવું છે? બંને વિધાન ખોટા છે. હળાહળ બંને વિધાન સાચા છે, બંને વિધાન ખોટા છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા સમય છે? જેટલી પણ પૂર્ણાંક છે એ સમય છે. હા. પ્રત્યેક સમય સંખ્યા એ વાસ્તવિક છે? હા. બંને વિધાન સાચા. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. પોઈન્ટ 6 ની વ્યસ્ત સંખ્યા પોઈન્ટ 6 એટલે 6/10. આની વ્યસ્ત એટલે 10/6. સાહેબ એવો વિકલ્પ જ નથી. છેદ ઉડાડો, 5/3. વિકલ્પ ડી. 8 2/5 વિરોધીનો વ્યસ્ત કઈ સંખ્યા?
5 અઠ્ઠા 40 ને 42, 42 ના છેદમાં 5 આની વિરોધી કરો એટલે -42 ના છેદમાં 5 એની વ્યસ્ત કરો -5 ના છેદમાં 42 એટલે -5 ના છેદમાં 42 ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. ડન. તો અહીં આપણો લેક્ચર જે છે એ પૂરો થાય છે. હવે નોટ્સ તો નોટ્સ બનાવવામાં હું તમને જેટલા મુદ્દા ઇમ્પોર્ટન્ટ લાગે છે એ હું તમને જોતો જાઉં અને કહેતો જાઉં એટલું લખાવતો જાઉં. પહેલેથી પીપીટી જોઈએ છે, જેટલા મુદ્દા ઇમ્પોર્ટન્ટ લાગે બધા હું તમને કહેતો જાઉં. ઓકે, આમાંથી પહેલા આપણે જોયું હતું સમય સંખ્યા. સમય સંખ્યામાં પહેલા તો બોર્ડ ઉપર મેં જેટલું લખ્યું ને બધું લખી નાખો. આમાં કોઈ હું લખાવાનો નથી. વિડીયો પોઝ કરો અને બોર્ડ ઉપર તમને જેટલું લખેલું દેખાય બધું લખવાનું છે સમજૂતી સાથે મેં જે બોલ્યો. ઓકે, પોઝ કર્યો છે ને લખી નાખ્યું છે. તેની પછી આ એક લખી નાખો, આવૃત દશાંશ, એનો મતલબ અનલિમિટેડ, અનંત દશાંશ. એમાં કોણ પી બાય ક્યુ છે ને કોણ પી બાય ક્યુ નથી, આ એક લખી નાખજો. તેની પછી વિડીયો પોઝ કરીને અસમય, બોર્ડ ઉપર જેટલું સમજાયું હતું ને જેટલું આ કીધું હતું એ લખી નાખો. બોર્ડ ઉપર જેટલું લખેલ છે બધું લખી નાખો. ક્યુ બાર વડે દર્શાવાય છે, આને અપરિમેય કહેવાય, ઇરેશનલ નંબર છે, પી બાય ક્યુના ફોર્મમાં ના લખી શકાય. મેં જેટલું લખાયું છે બધું લખી નાખો, કારણ કે આમાં કોઈ લખાવા જેવું નથી. આ ખાલી આ મૂળભૂત થિયરી છે કે જે તમને આમને યાદ રહી જાય. આ પણ લખી નાખો બધું. વિડીયો પોઝ કરીને ડન. એટલું લખી નાખો. આમાં તો એટલું બધું કઈ ડિટેલમાં યાદ નથી. આમાં જેટલું લખેલ છે ને બધું લખી નાખો. જીરોની વિરોધી સંખ્યા, આ બધું. વિડીયો પોઝ કરો, ટક લખવાનું ચાલુ કરી નાખો. ચાલો ડન. તમે વિડીયો પોઝ કરીને લખી નાખ્યું છે. ઠેઠો ઠેઠું દો બધું. બધું લખી નાખો બોર્ડ ઉપર જેટલું લખેલ છે. આમાં કઈ હું લખાવું એવું કઈ નથી, એટલા માટે હું તમને કહું છું કે તમે વિડીયો પોઝ કરીને લખી નાખો. જ્યાં જરૂર પડે છે ત્યાં હું તમને લખાવી દઉં છું. આમાં કોઈ એવી વસ્તુ નથી કે મારે તમને લખાવી પડે. એક આ લખી નાખજો, આ વ્યસ્તની વ્યસ્ત એટલે સંખ્યા પોતે, જેમાં કોઈ ફેર નથી પડતો. નિરપેક્ષ મૂલ્ય કે જેનું માનાંક મૂલ્ય જે ઋણ ના હોય, માનાંકમાંથી કોઈ પણ બહાર નીકળે તો એ હંમેશા ઋણ નહીં જ હોય. ડન. એની પછી તો પીવાય ક્યુ આપણે કરાવ્યા અને એની પછી આપણે મોડલ ક્વેશ્ચન કરાવ્યા. આ બધા મોડલ ક્વેશ્ચન કે જે તમને આવા પૂછાઈ શકે છે. ડન. તો આજના લેક્ચરમાં અહીંયા સુધીનું હતું. તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.